क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યોમિક આપની સાથે। જે ફાઇનલી લોકોને એક રાહ હતી કે સતત નવા રેકોર્ડ હાઈ બાદ એક નફા વસૂલી જરૂરી છે, જે આજે ફાઇનલી આજે આપણને જોવા મળી ગઈ છે। દરેક સેક્ટરમાં આપણને સારી એવી વેચવાલી આજે આપણને જોવા મળી છે। જો કે આમ તો માર્કેટ માટે સારું ના કહેવાય, પરંતુ ઇન્વેસ્ટરને એક કોન્ફિડન્સ આવે કે જો હા બરાબર છે કે અહીંયા આપણને એક નફા વસૂલી જોવા મળી છે, તો હવે અહીંયાથી આપણને નવી ખરીદી કરવાનો મોકો મળી શકે છે। દરેક પર ચર્ચા કરીશું, પણ ટોપ હેડલાઇન્સ તો જોઈ લઈએ। हेडलाइन प्रायोजक છે ચારુસેટ યુનિવર્સિટી। ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ। માર્કેટમાં ભારે નફા વસૂલી। નિફ્ટી 200 અંક તૂટીને 24,200 ની નજીક। બેંક નિફ્ટી 500 અંક ઘટીને 52,000 ના સ્તર પર। ઓટો, મેટલ અને બેન્કિંગ શેરમાં વધુ વેચવાલી। ડાઉ ફ્યુચર્સમાં મામૂલી કમજોરી સાથે ફ્લેટ કારોબાર। યુરોપિયન બજારમાં મામૂલી ખરીદદારી। એશિયન માર્કેટમાં મિશ્ર રહ્યા કારોબાર। રિવર્સ ગેરમાં જોવા મળ્યા આજે ઓટો શેર। ટોપ મોડલની કિંમતમાં ઘટાડો કરવાથી M&M 7% ઘટીને નિફ્ટીનો ટોપ લૂઝર્સ। ટાટા મોટર્સ અને હીરો મોટર્સમાં પણ ઘટાડો। મેટલ શેરમાં વેચવાલીનો માહોલ। હિન્ડાલ્કો અને ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ। નાલ્કો, JSW સ્ટીલ, JSPL અને સેલમાં પણ 2 થી 4% ઘટાડો। મિડ સ્મોલ કેપની તેજી પર લાગ્યો બ્રેક। IEX, MCX વાયદા બજારના ટોપ લૂઝર્સ। CG પાવર, RCF 3 થી 4% નીચે। તો આ સાથે જ આપણે આપણા માર્કેટની પરિસ્થિતિ સમજવાનો ટ્રાય કરીએ અને અમારા ઇન્ટરેક્ટિવ વોલ તરફ આપણે જઈએ અને સમજવાનો ટ્રાય કરીએ કે આજે આપણને માર્કેટમાં જે નફા વસૂલી જોવા મળી છે, તો એની પાછળ આપણે કયા કયા સેગમેન્ટ છે, કયા સેક્ટર છે કે જેને આપણને મોટી આપણને અસર પહોંચાડી છે। અને સ્વાભાવિક છે કે આપણને સતત નવા રેકોર્ડ હાઈ જોવા મળતા હતા, તો આજે આપણને એક મામૂલી આપણને નફા વસૂલી પણ જોવા મળી છે। અને ઓવરઓલ આપણે વાત કરીએ તો ખાલી FMCG સેક્ટર એક એવું હતું કે જેમાં આજે આપણને મોટી આપણને ખરીદારી જોવા મળી હતી, પરંતુ એના સિવાય દરેક સેક્ટરમાં આજે આપણને એક ઘટાડો જોવા મળ્યો છે। તો આવો આપણે સૌપ્રથમ હું નિફ્ટીના ડેલી ચાર્ટથી વાત કરવા માંગીશ કે જેમાં આપણે સમજીએ કે આજે આપણને દિવસભર કઈ રીતનો કારોબાર જોવા મળ્યો છે। તો નિફ્ટી ડેલીના ચાર્ટ હું તમને સ્ક્રીન પર હું બતાવવા માંગીશ। તો ડેલીના ચાર્ટ આપણે જોઈએ કે આજે આપણે ઓલમોસ્ટ ફ્લેટ ઓપનિંગ જોવા મળ્યું હતું। હવે ફ્લેટ ઓપનિંગ તો થયા, પરંતુ શરૂઆતના દિવસના શરૂઆતથી જ આજે આપણને એક કમજોરી જોવા મળી રહી હતી કે આપણે જે અહીંયા ફ્લેટ ઓપનિંગ જે થયા ઓલમોસ્ટ આપણે 24,400 ની ઉપર આપણે ફ્લેટ ઓપનિંગ થયા। ઓલમોસ્ટ 15 થી 20 અંકની મજબૂતી હતી, પરંતુ ઓપનિંગ ફેરીથી જ આપણને સીધું આપણને લાલ નિશાનમાં આપણને કારોબાર અહીંયા જોવા મળ્યો હતો કે જે તમને અહીંયા નિશાન કર્યું કે ત્યાં આપણે ઓપનિંગ થયું, જે બાદ આપણને કન્ટિન્યુ એક સેલિંગ અહીંયા આપણને જોવા મળ્યું છે। અને ઓલમોસ્ટ આપણે જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે ડેઇલી કેન્ડલમાં ઘણી મહત્વની કહેવાતી હોય છે કે જેને આપણે ટચ કર્યું છે, પરંતુ એક થોડુંક સારી બાબત એ પણ છે કે ત્યાંથી આપણને નીચલા સ્તરથી 100 અંકની રિકવરી પણ આવી છે। પરંતુ હવે આગળ શું કરવું એ ક્વેશ્ચન આપણે સૌ કહીને થાય છે। તો આગળ હવે આપણા માટે સૌથી ધ્યાન રાખવાનું એ જ રહેશે કે આપણે આજનો જે લો બનાવવામાં આવ્યો છે, એટલે કે ઓલમોસ્ટ હું લોની વાત કરું તો 24,160 ની આજુબાજુ આજના દિવસ આપણને લો બન્યો છે। તો 24,160 એક મહત્વનો સપોર્ટ રહેશે પોઝિશનલની વાત કરું છું। અને જે 24,160 આપણને અહીંયાથી બ્રેક થાય તો એનાથી નીચે આપણને ફર્ધર કમજોરી જોવા મળી શકે છે। જો ઓલમોસ્ટ હું વાત કરું તો 24,000 એક લેવલ છે કે જ્યાં આપણને એક સ્તર જોવા મળી શકે છે, કારણ કે 24,000 ઉપર આપણને જોઈએ તો પુટ રાઇટર સૌથી વધારે બિલ્ડઅપ થતું જોવા મળે છે। એટલે કે જો 24,000 આપણે આવીએ તો ત્યાં આપણને એક સપોર્ટ લેતા જોવા મળી શકે છે। એટલે આ વાતથી આપણે નિફ્ટીના ડેલી ચાર્ટની અને ઉપરની તરફની જો વાત કરું તો ઉપર આપણે આજનો જે હાઈ છે, એટલે કે જે 24,460 આપણે જે હાઈ બનાવ્યો છે, જો એ બ્રેક કરે તો ફર્ધર આપણને તેજી જોવા મળી શકે છે। આ વાતથી આપણે ડેલી ચાર્ટની હવે આપણે 15 મિનિટના ચાર્ટ જાણીએ કે જેથી કરીને ખ્યાલ આવે કે આજે દિવસભર આપણે કારોબાર કઈ રીતનો જોવા મળ્યો છે। તેમાં જો સૌ પ્રથમ હું તમને હાઇલાઇટ કરવા માંગીશ કે આજના દિવસે આપણે શરૂઆત કરી ઓલમોસ્ટ અહીંયા ફ્લેટ કારોબારથી આપણે અહીંયા શરૂઆત થઈ હતી કે જે બાદ હું તમને વાત આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8 કન્ટિન્યુ 15 કેન્ડલ આપણને 8 આપણે જોઈએ તો લાલ કલરની બની છે, એટલે કે ઓલમોસ્ટ 2 કલાક આપણને કન્ટિન્યુ માર્કેટમાં ઘસારો જોવા મળ્યો છે। પરંતુ જે બાદ આપણને અહીંયા એક ઇનસાઇડ બાર કેન્ડલ આપણને ફોર્મેશન બનવી છે, જે બાદ આપણને અહીંયાથી એક સપોર્ટ લેતા જોવા મળે છે, પરંતુ તે બાદ ફરીથી આપણને એક વેચવાલી જોવા મળી છે। એટલે કે એક સારી બાબત એ છે કે આજે અહીંયા આપણને સપોર્ટ લીધો છે, એની નીચે જે આપણે નથી ગયા।
જે એક આજે આપણે સારા માટે એક બાબત કહેવાય. આ આપણને નફા વસૂલી જોવા મળી છે અને સ્વાભાવિક છે કે સતત આપણને નવા રેકોર્ડ બનતા જોવા મળ્યા હતા, એટલે કે સ્વાભાવિક છે થોડી નફા વસૂલી પણ જરૂરી છે, જે આજે આપણને માર્કેટમાં જોવા મળી છે. એટલે હવે આજના દિવસે આપણે જોવાનું રહેશે કે ક્લોઝિંગ કઈ રીતનું આવે છે. જો ક્લોઝિંગ આપણે આજે આજનો જે લો છે એ એન્ડ ઓફ ધ ડેમાં આપણે તૂટવો ના જોઈએ, જે ઘણું મહત્વનું રહેશે, જેથી કરીને આવતીકાલથી આપણે જે આજનો જે લો છે, જો ઓલમોસ્ટ હું વાત કરું તો 24,160ની નીચે આપણને જોવા મળી રહ્યો છે, જે આપણે એક મહત્વનો સપોર્ટ રહેશે. અને એની નીચે મેં જેમ તમને વાત કરી કે 24,000 ઉપર આપણને એક સપોર્ટ જોવા મળી શકે છે. તો આ વાત છે આપણે નિફ્ટીના 15 મિનિટની. જે બાદ હું તમને નિફ્ટીના ઓઆઈ ઇન્ટરેસ્ટ એક વખત બતાવી દઉં કે આજે કઈ રીતનું આપણને ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ થતું જોવા મળ્યું છે. તો ઓઆઈ ડેટા હું તમને એક વખત બતાવવા માંગીશ. તો ઓઆઈમાં આપણે જેમ મેં તમને સવારે કીધું હતું 24,400 એક એવું લેવલ છે કે જ્યાં કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને તરફથી આપણને અહીંયા ફાઇટ જોવા મળી હતી કે 24,400 પર જે કોલ રાઇટર્સ હતા એ હાર માનવા રેડી નહોતા, અને એ જ આપણને અહીંયા પિક્ચરમાં જોવા મળી રહ્યું છે કે જે 24,400 છે કે જ્યાં આપણને ઓલમોસ્ટ સૌથી વધારે આપણને કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. અને સવારે આપણે જોયું હતું તો એની સાથે આપણને પુટ રાઇટર્સ પણ આપણને એટલા જ જોવા મળી રહ્યા હતા, પરંતુ અત્યારે હાલ પુટ રાઇટર્સ ઘટી ગયા છે, જે આપણે હું તમને ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં બતાવીશ. પરંતુ અત્યારે હાલ આપણે 24,200ની આજુબાજુ ટ્રેડિંગ કરીએ છીએ. તો હવે જોવાનું રહેશે કે અગર 24,200ની આજુબાજુ આપણે અહીંયા ટ્રેડિંગ કરીએ છીએ તો ત્યાં આપણને એક પુટ રાઇટર્સનો થોડોક સપોર્ટ જોવા મળી રહ્યો છે. એટલે કે જો 24,200ની ઉપર આપણે ક્લોઝ થઈએ તો 24,200 એક લેવલ છે કે જે આપણને એક સપોર્ટ તરીકે કામ કરી શકે છે. અને આજનો જે લો હતો ઓલમોસ્ટ 24,160 અહીંયા, એટલે કે એ આપણને એક સાચવતા આપણને અહીંયા જોવા મળી શકે છે. પરંતુ જો આપણે માની લો કે 24,250 તૂટી ગયું, 24,160 પણ આજનો લો તૂટી ગયો, તો ફર્ધર પછી આપણને 22,000 એક છે કે જ્યાં આપણને એક સપોર્ટ જોવા મળી શકે છે, જ્યાં આપણને વાઇલ્ડ આપણને પુટ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. આ વાતથી આપણે નીચેની સાઈડની. હવે ઉપરની વાત કરીએ આપણે તો માની લો કે આપણે આ જે નફા વસૂલી થઈ, પરંતુ કાલે આપણે ફરીથી રિકવરી જોવા મળી, તો ફરીથી આપણે આગળ કયા લેવલ છે કે જે આપણને જોવા મળી શકે છે. તો આગળ આપણે જેમ વાત કરીએ 24,400 છે, જ્યાં એક હર્ડલ જોવા મળી શકે છે. 24,400 પાર કરીએ તો એની આગળ આપણને 24,500 છે કે જે આપણને એક જોવા મળી શકે છે એક રેઝિસ્ટન્સ તરીકે. એટલે કે 24,400 અને 24,500 આ બે લેવલ એવા છે કે જ્યાંથી આપણને એક નફા વસૂલી યા ફિર કહીએ કે સેલ ઓન રાઇસ આપણને એક જોવા મળી શકે છે. એટલે કે ઓવરઓલ જે આપણે ડેટા આપણને એવું કહી રહ્યા છે કે આપણને માર્કેટમાં એક કન્સોલિડેશન જોવા મળી શકે છે. હવે આજે આપણે બેંક નિફ્ટીની એક્સપાયરી હતી, પરંતુ આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે, એટલે સ્વાભાવિક છે કે આજે આપણને જે મુવમેન્ટ જોવા મળી છે એ કાલે પણ જોવા મળી શકે છે. અને એની પાછળનું કારણ એક એ પણ છે કે છેલ્લા 3 દિવસથી તમે માર્ક કર્યું હોય તો ઇન્ડિયા વિક્સ વધી રહ્યો છે. કારણ કે જ્યારે બી કોઈ પણ મોટી ઇવેન્ટ આવતી હોય ત્યારે આપણને એક ઇન્ડિયા વિક્સમાં મુવમેન્ટ જોવા મળતી હોય છે, અને જ્યારે ઇન્ડિયા વિક્સ વધે એટલે સ્વાભાવિક છે કે માર્કેટમાં પણ વોલાટિલિટી આપણને વધતી જતી હોય છે. એટલે કે આપણે છેલ્લા 3 દિવસથી જોઈએ તો આપણે ઇન્ડિયા વિક્સમાં જે વધારો થયો છે એના કારણે આપણને માર્કેટમાં પણ એક વોલાટિલિટી વધતી જોવા મળી રહી છે. આ વસ્તુ આપણે જ્યારે ઇલેક્શનની ઇવેન્ટમાં જોવા મળી હતી, જે બાદ હવે બજેટ નજીક આવી રહ્યું છે, 23 જુલાઈ આપણું બજેટ છે, એટલે સ્વાભાવિક છે કે જેમ જેમ નજીક જઈશું એટલે આપણે ઇન્ડિયા વિક્સ વધતું જશે, સાથે સાથે આપણે જેના પ્રીમિયમ જે છે આપણે જે ઓપ્શનના એ પણ વધતા જોવા મળી શકે છે. એટલે કે ઓવરઓલ આપણને અહીંયાથી વોલાટિલિટી તો અહીંયા જોવા મળી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ હું તમને બતાવું કે જેથી કરીને ખ્યાલ આવે કે આજે આપણે જે માર્કેટમાં નફા વસૂલી આવી તેના બાદ આપણને ઇન્ટરેસ્ટમાં કઈ રીતના ચેન્જીસ થવા મળ્યા છે. તો ઇન્ટરેસ્ટની જો વાત કરું તેમાં સૌ પ્રથમ હું તમને અહીંયા હાઇલાઇટ કરવા માંગીશ કે 24,300, 24,350, 24,400, એટલે કે ઓવરઓલ આપણે જોઈએ તો આપણને પુટ રાઇટર્સ એમની પોઝિશન ઓછી કરી છે, પરંતુ કોલ રાઇટર્સ એવા છે કે જેમણે એમની પોઝિશન પકડી રાખી છે. એટલે કે કોલ રાઇટર્સને હજી પણ કોન્ફિડન્સ છે કે અહીંયાથી માર્કેટમાં વેચવાલી જોવા મળી શકે છે. કારણ કે આપણે જે રીતનું કન્ટિન્યુ આપણને તેજી જોવા મળી છે એટલે સ્વાભાવિક છે કે હવે કોલ રાઇટર્સના હવે જે આજની નફા વસૂલી બાદ એમનો કોન્ફિડન્સ વધી ગયો છે કે હવે અમે અમારી પોઝિશન અહીંયાથી છોડીશું નહીં. અને પુટ રાઇટર્સ છે કે જેઓ અહીંયાથી ધીરે ધીરે હાર માનતા જોવા મળી રહ્યા છે. આ વાતથી આપણે નિફ્ટીની જે બાદ બેંક નિફ્ટીની તમને જણાવું કે આજે બેંક નિફ્ટીમાં એક્સપાયરી હતી, તો કઈ રીતનું આપણને એમાં એક્સપાયરીમાં કારોબાર જોવા મળ્યો. સૌ પ્રથમ તમને ડેઇલી ચાર્ટ બતાવીશ જેથી કરીને પોઝિશનલ વ્યૂ શું બની રહ્યો છે એ હું તમને હાઇલાઇટ કરવા માંગીશ. તો પોઝિશનલ વ્યૂની તમને જો વાત કરું તો સવારે આપણે વાત કરી કે કન્ટિન્યુ આપણને 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે કે જેને સપોર્ટ લેતા અહીંયા કારોબાર કરતા જોવા મળ્યું હતું. પરંતુ આજે જે ઘટાડો આવ્યો છે કે જેમાં એણે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને અહીંયા ક્લોઝ કરી છે અને એની નીચે આપણને કારોબાર જોવા મળ્યો છે, જે એક ખરાબ બાબત છે બેંક નિફ્ટી માટે. અને બેંક નિફ્ટીમાં જેમ આપણે ગઈકાલે જોયું હતું કે પ્રાઇવેટ બેંક હતું કે જે આપણને અહીંયાથી નરમાશ જોવા મળી હતી, સપોર્ટ કરતા નતા, પરંતુ પીએસયુ બેંકે સપોર્ટ કર્યો હતો. પરંતુ આજે એવું છે કે ઓલમોસ્ટ 0.5% કમજોરી આપણને પ્રાઇવેટ બેંકમાં જોવા મળી છે, 1 થી 1.5% કમજોરી આપણને પીએસયુ બેંકમાં જોવા મળી છે. એટલે કે બંને સેક્ટર તરફથી આપણને કોઈ સપોર્ટ નથી મળ્યો, જેના કારણે આપણે ઓલમોસ્ટ 500 અંકની વેચવાલી આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી છે. એટલે કે હવે આપણે જોવાનું રહેશે કે એનો જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે જો ઓલમોસ્ટ હું વાત કરું તો 52,385 ઉપર આપણને જોવા મળે છે. એટલે કે 52,385 ઉપર ક્લોઝ થવું જરૂરી છે, અને જો ઉપર ક્લોઝ થાય તો પછી આગળ 52,500 છે જ્યાં તો આપણને એક રેઝિસ્ટન્સ નડી શકે છે. એટલે આ વાતથી આપણે ડેઇલીની
પરંતુ હવે આપણે તમને 15 મિનિટના ચાર્ટ બતાવીશ કે 15 મિનિટમાં આજે દિવસભર આપણને કઈ રીતનો કારોબાર જોવા મળ્યો, કે આજની જે એક્સપાયરી હતી અને આપણે જે જોયું કે આપણે અહીંયા ઓલમોસ્ટ ફ્લેટ ઓપનિંગ આપણને જોવા મળ્યું હતું અને ઓપનિંગ બાદ તરત જ આપણને એક વાઇલ્ડ રેડ કલરની આપણને કેન્ડલ જોવા મળી છે કે આજે ઓલમોસ્ટ હું વાત કરું તો 52,500થી લઈને ઓલમોસ્ટ 52,150, એટલે કે ઓલમોસ્ટ આપણે 300 થી 350 અંકની વેચવાલી આપણને ફક્ત 15 મિનિટમાં જ આપણને જોવા મળી હતી, જે બાદ થોડું રિકવરી થઈ પરંતુ ફરીથી આપણને એક કમજોરી જોવા મળી અને પૂરો દિવસ આપણને જો કન્સોલિડેશન જોવા મળ્યું છે કારોબારમાં, એટલે કે બેંક નિફ્ટીમાં હજુ પણ સપોર્ટ આપણને મળી નથી રહ્યો અને જે કોન્ફિડન્સ આવવો જોઈએ એ હજી પણ આવ્યો નથી, કારણ કે બેંક નિફ્ટીમાં જે પ્રાઇવેટ બેંક અને PSU બેંક એક તરફથી આપણને પૂરો સપોર્ટ મળી નથી રહ્યો છેલ્લા 3-4 વર્કિંગ ડેઝથી. એટલે હવે આપણે જોવાનું રહેશે કે કયા સપોર્ટ આપણને કામ કરી શકે છે. હવે આપણે ઓલમોસ્ટ માની લો કે આજે 52,200ની આજુબાજુ આપણે કામ કરીએ છીએ, એટલે કે હવે 52,001 છે કે જે આપણને ઓપન ઇન્ટરેસ્ટ વધુ જોવા મળી રહ્યું છે, એટલે જો 52,000 બ્રેક કરે તો એની નીચે આપણને 51,700 એક લેવલ છે કે જે આપણને એક સપોર્ટ મળી શકે છે, એટલે કે 51,700 અને ઉપરની તરફ આપણને 52,500 એક રેઝિસ્ટન્સ નડશે. જો 52,500 ને ક્રોસ કરે તો એની આગળ આપણને 53,000ના લેવલ જોવા મળી શકે છે. હું તમને એક વખત ઓપન ઇન્ટરેસ્ટ જણાવી દઉં, ઓપન ઇન્ટરેસ્ટ ઉપરથી આપણે આ થોડું ક્લિયર આપણે સમજી શકીએ. જો ઓપન ઇન્ટરેસ્ટ હું તમને સમજાવું તો જેમાં આપણે વાત કરી કે 52,200 કે એમાં આપણને એક વાઇલ્ડ કેન્ડલ જોવા મળી રહી છે અને એ જ કારણથી આજે 52,200 ઉપર આપણને થોડીક ફાઇટ જોવા મળી છે. 52,000ની જે વાત કરી મેં કે એનું લેવલ તમને અહીંયા પુટ રાઇટર્સ કે જ્યાંથી આપણને એક સપોર્ટ મળ્યો છે. આજના લોની વાત કરું તો 52,060 આજુબાજુ આપણે લો બન્યા હતા, કે જેનું કારણ એક આ છે કે 52,000 ઉપર પુટ રાઇટર્સ આપણને સારો એવો કોન્ફિડન્સ બતાવી રહ્યા છે, જેના કારણે આપણને થોડી રિકવરી જોવા મળી અને ફરીથી આપણને 52,200ની આજુબાજુ આપણને કારોબાર થતું જોવા મળ્યું છે. અને હવે આપણે માની લો કે કોઈ કારણોસર હજી આપણને અહીંયાથી કારોબારમાં નરમાશ જોવા મળી તો આગળ શું? તો આગળ મેં તમને જેમ વાત કરી કે 52,000 તૂટે તો આગળ આપણને 51,700 છે કે ત્યાં સુધી આપણને એક લેવલ જોવા મળી શકે છે. અને ઉપરની તરફ હું વાત કરું તો 52,000 જે એક આપણે 200ની તો વાત કરી, પરંતુ એની આગળ આપણે 52,500 છે અને જે બાદ આપણે વાત કરીએ તો 53,000 છે, કે આ બે લેવલ છે કે જે આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. પરંતુ સ્વાભાવિક છે હવે એક્સપાયરી પતી ગઈ છે, એટલે હવે નવી વીકલી એક્સપાયરી આપણે ચાલુ થશે, એટલે હવે આપણે 52,500 અને 53,000 આ બે લેવલ છે કે જે આપણને એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરતા જોવા મળશે. આ વાતથી આપણે ઓપન ઇન્ટરેસ્ટની જે બાદ હું તમને ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ બતાવી દઉં જેથી કરીને આપણને થોડી ક્લેરિટી આવે. તો ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ હું તમને બતાવવા માંગીશ તો એમાં આપણે કઈ રીતના આપણને ચેન્જીસ થતા જોવા મળે છે. આજે આપણે જોયું કે ઓલમોસ્ટ આપણને કારોબારમાં ઘટાડો જોવા મળે છે, એટલે સ્વાભાવિક છે કે જે પુટ રાઇટર્સ છે એમણે પોઝિશન ઓછી કરી છે, જે આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. કોલ રાઇટર્સ આપણને ક્યાંય પોઝિશન એમની ઓછી કરતા નથી જોવા મળ્યા, ઇવન એ લોકોને તો કોન્ફિડન્સ આવ્યો છે, જેથી કરીને તેઓએ 52,200 ઉપર પણ કોલ રાઇટર્સ હજુ ઊભા છે. એટલે 52,200 એવું છે કે જ્યાં આપણને કન્સોલિડેશન જોવા મળી શકે છે અને ઉપર જવામાં થોડી મુશ્કેલી પણ જોવા મળી શકે છે. જોઈએ કે આજે આપણે કઈ રીતના આપણે ક્લોઝિંગ જોવા મળે છે, એના પરથી આપણને આગળના વલણો પણ ખ્યાલ આવશે. એટલે આ વાતથી આપણે બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જની એટલે કે ઓવરઓલ આપણે નિફ્ટીની વાત કરી, બેંક નિફ્ટીની વાત કરી કે નિફ્ટીમાં આપણે વાત કરી એ પ્રમાણે 24,200 એક લેવલ છે કે જ્યાં આપણને એક કન્સોલિડેશન જોવા મળી શકે છે કે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને તરફથી આપણને હેવી પોઝિશન જોવા મળે છે. અને વાત કરું બેંક નિફ્ટીની તેમાં આપણને 52,200 છે કે જ્યાં આપણને એક હેવી પોઝિશન જોવા મળી છે, એટલે કે 52,200 ઉપર આપણને એક ફાઇટ જોવા મળી શકે છે અને જો એ બ્રેક થાય તો નીચે આપણને 52,000 અને 51,700ના પણ આપણને લેવલ જોવા મળી શકે છે. આ વાતથી આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીના સેટઅપની આપણા ગેસ્ટ આપણી સાથે જોડાશે, આપણે એમની સાથે પણ ચર્ચા કરીશું કે આ કઈ રીતનું આપણે સ્ટ્રેટેજી બનાવી આગળના દિવસો માટે અને કયા કયા સ્ટોક છે કે જેની ઉપર ધ્યાન રાખવું દરેક પર ચર્ચા કરીશું. ફિલહાલ સમય થયો છે એક બ્રેકનો. તો બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે કે જેમ આપણે વાત કરી કે નીચલા સ્તરથી એક રિકવરી આપણને જોવા મળવી જોઈએ, જે આપણને મામૂલી રિકવરી આપણે નિફ્ટીમાં જોવા મળી રહી છે કે જે આપણે જોયું કે આજના દિવસ આપણને 24,160 આજુબાજુ આપણને લો જોવા મળે છે, જે બાદથી આપણને થોડી રિકવરી જોવા મળી અને અત્યારે હાલ આપણે 24,300 ઉપર કારોબાર કરી રહ્યા છે. અને જેમ વાત કરી કે 24,200 ઉપર આપણને કોલ રાઇટર્સ વધારે છે કે જ્યાં આપણને એક તકલીફ પડી શકે, પરંતુ સારી બાબત છે કે એની ઉપર આપણે કારોબાર કરી રહ્યા છે. પરંતુ બેંક નિફ્ટીમાં આપણે વાત કરી કે 52,200 એક લેવલ છે કે જ્યાં આપણને હર્ડલ જોવા મળી શકે છે કે નિફ્ટીમાં તો રિકવરી આવી પરંતુ બેંક નિફ્ટીમાં હજુ પણ આપણને કોન્ફિડન્સ જોવા નથી મળ્યો અને હજુ પણ આપણને એમાં ઓલમોસ્ટ 0.5% કમજોરી આપણને જોવા મળી રહી છે. અને સાથે સાથે મિડ કેપ અને સ્મોલ કેપની તમને વાત કરવા માંગીશ કે મિડ કેપ અને સ્મોલ કેપ આપણે સવારે વાત કરી ત્યારે 5%ની મજબૂતી સાથે આપણને ઓપનિંગ જોવા મળ્યું હતું, પરંતુ અત્યારે આપણને ઓલમોસ્ટ એમાં પણ વેચવાલી જોવા મળી છે કે મિડ કેપમાં આજે આપણે જો દિવસભરની વાત કરું તો 1% સુધીની વેચવાલી જોવા મળી હતી, જે બાદ એમાં રિકવરી આવીને આપણને 5%ની કમજોરી આપણને મિડ કેપમાં જોવા મળી રહી છે અને સ્મોલ કેપ કે જેમાં આપણને 1%થી વધુની આપણને વેચવાલી સ્મોલ કેપમાં જોવા મળી રહી છે. હું સેક્ટરની તમને એક વખત અપડેટ આપું કે કયા સેક્ટરમાં આજે આપણને કમજોરી વધુ જોવા મળી છે. જે ગઈકાલે હાઈ ટોપ ઉપર સેક્ટર હતો નિફ્ટીને વધુ મજબૂત આપણો નિફ્ટી ઓટો
એ જ આજે છે કે જે નિફ્ટીને આજે નીચે લઈ જવામાં એનો હાથ છે, કે જેની વાત કરું છું નિફ્ટી ઓટો, કે જેમાં સ્પેસિફિક હું વાત કરું તો ટાટા મોટર્સ છે કે M&M છે, કે જેના સમાચાર આપણે આવ્યા છે તમને ચર્ચા કરીશું કે એના કારણે આપણે એમાં સૌથી વધુ કમજોરી જોવા મળી છે. સાથે સાથે નિફ્ટી આઈટી 1% વેચવાલી જોવા મળી છે. નિફ્ટી આઈટીમાં પણ આપણને ઓપનિંગ ફરી 5% મજબૂતી જોવા મળી હતી, પરંતુ અત્યારે આપણને એમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. મજબૂતીમાં આપણને ખાલી નિફ્ટી ફાર્મા અને નિફ્ટી એફએમસીજી, કે જે આપણને છેલ્લા એક અઠવાડિયાથી જોઈએ નિફ્ટી ફાર્મા અને એફએમસીજી આ બંને સેક્ટરમાં આપણને મજબૂતી જોવા મળી છે. તો દરેક પર ચર્ચા કરીશું આપણે. આપણા ગેસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે, નિમેશ ઠાકર માર્કેટ એક્સપર્ટ, અને આપણે માર્કેટ એક્સપર્ટ આપણે રવિ ભટ્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તો સર સ્વાગત છે આપ બંનેનું. અને જે રીતે માર્કેટમાં એક્સપેક્ટેશન હતી સૌ કોઈને કે કન્ટિન્યુ આપણને હાઈ પર હાઈ આપણને બનતા જોવા મળે છે, તો સર સૌ કોઈને એક આશા હતી કે અહીંયાથી થોડીક નફા વસૂલી આવી જોઈએ, કે જેથી કરીને લોકોને નવી ખરીદી કરવી હોય તો કોન્ફિડન્સ માર્કેટમાં એક આવે. તો નિમેશ સર સૌ પ્રથમ તમારી સાથે ચર્ચા કરવા માંગીશ કે તમે કઈ રીતે જોઈ રહ્યા છો આજની જે નફા વસૂલી આવી છે, તો લાગે છે કે હજી ફર્ધર આમાં નફા વસૂલી આવી શકે, કે અહીંયાથી માર્કેટને એક સપોર્ટ મળી શકે? સર વેરી ગુડ આફ્ટરનૂન વ્યોમિક. જો માર્કેટની અંદર જે પ્રમાણે સ્ટ્રક્ચર બની રહ્યું છે, પાછલા વીકની અંદર આપણે જોયું હતું કે સતત 9 સેશનમાં નિફ્ટીની અંદર એક ધારી તેજી જોઈ હતી, અને માર્કેટની અંદર કન્સોલિડેશનનો ફેઝ આવવો એક સ્વાભાવિક છે. હવે અત્યારે કન્સોલિડેશનનો ફેઝ ચાલી રહ્યો છે, જેને આપણે નામ આપી શકીએ કે સેબીએ માર્જિન વધાર્યા છે, ઇન્ટરનેશનલ માર્કેટમાં જે છે થોડું સ્ટેગ્નન્સી ચાલી રહી છે. પણ બ્રોડર સેન્સની અંદર જુઓ તો માર્કેટ ઓલ ઓવર ઘણું સારું કરી રહ્યું છે, અને આ જે કંઈ પણ નાનકડા ડીપ છે, અત્યારે આપણે એક સ્ટ્રોંગ બુલરનની અંદર ચાલી રહ્યા છે. હજુ ચાર્ટ્સ ઉપર એવા કોઈ મેજર ટ્રેન્ડ રિવર્સલના સંકેત નથી મળી રહ્યા, અને આ કન્ડિશનની અંદર જ્યારે પણ આવા નાના ડીપ આવે છે, તમે જુઓ કે સવારના એક ટાઈમે નિફ્ટી -300 પોઈન્ટ હતી, અત્યારે ક્લોઝિંગ વખતે જે છે એ -100 પોઈન્ટ જ રહી છે. એ દર્શાવે છે કે લોઅર લેવલ ઉપર એક સ્ટ્રોંગ બાઇંગ આવી રહ્યું છે અને માર્કેટને સપોર્ટ મળી રહ્યો છે. એટલે આઈ થિંક માર્કેટ બાય ઓન ડિપ્સનું માર્કેટ છે, અને હજુ સુધી ક્યાં કોઈ પણ જાતના ટ્રેન્ડ રિવર્સલ સંકેત નથી મળ્યા. એટલે હું માનું છું કે નિફ્ટીની અંદર ઓનગોઈંગ ટ્રેન્ડ કન્ટિન્યુ રહેશે. ડેફિનેટલી એક મોટી ઇવેન્ટ આવી રહી છે, બજેટ આવી રહ્યું છે, અને પ્લસ હવે રિઝલ્ટ સિઝનની શરૂઆત જે છે એ થવા જઈ રહી છે. એટલે ઇન્ડેક્સ લેવલે એક રેન્જની અંદર કારોબાર કરશે એવી પોસિબિલિટી દેખાઈ રહી, પરંતુ અહીંથી આજના જે પણ ઘટાડા છે એનાથી કોઈ મોટું પેનિક કરેક્શન આવી જશે એવું હાલના તબક્કે માર્કેટમાં એવા કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા, અને અહીંથી કોઈ મોટું કરેક્શન આવે એવી સંભાવના મને નથી દેખાઈ રહી. ઓકે, તો આ વ્યૂ છે આપણે નિફ્ટી માટેનો. તો રવિ સર તમારી સાથે સ્પેસિફિક બેંક નિફ્ટીની વાત કરવા માંગીશ, અને એમાં પણ સ્પેસિફિક હું સેગમેન્ટ પાઈશ કે પ્રાઇવેટ બેંક અને PSU બેંક, કે આપણે ગઈકાલે જોયું તો ઓલમોસ્ટ આપણને બેંક નિફ્ટીમાં 0.5% કમજોરી સાથે ઓપનિંગ થયું હતું, પરંતુ આપણને PSU બેંક તરફથી સપોર્ટ મળ્યો, અને ઓલમોસ્ટ આપણે જે લીલા નિશાનમાં આપણને કારોબાર બંધ થયો હતો. પરંતુ આજે એવું છે કે આપણને પ્રાઇવેટ બેંક તરફથી તો સપોર્ટ નથી જ મળી રહ્યો, પરંતુ PSU બેંકમાં પણ આપણને ઓલમોસ્ટ 1%થી વધુની વેચવાલી જોવા મળી રહી છે. તો તમે આને કઈ રીતે જોઈ રહ્યા છો રવિ સર? સૌપ્રથમ આપણે વાત કરવા જઈએ તો અત્યારે જે ઇન્ડેક્સમાં FII ની જે પોઝિશન છે ઓલમોસ્ટ 84% લોંગ પોઝિશન છે ડેરિવેટિવ માર્કેટમાં, તો એ પણ આપણને સિગ્નલ આપે છે થોડું ઇન્ડેક્સ સાઇડ માર્કેટ ઓવરબોટ ઝોનમાં ગયેલું છે. બટ અત્યારે જોતા આપણને એવું ફીલ થઈ રહ્યું છે કે 2021 નો સિનારીઓ રિપીટ થાય છે. 2021 માં પણ આ પ્રકારનો સિનારીઓ રિપીટ થતો હતો કે માર્કેટ જ્યારે FII ની લોંગ પોઝિશન 80% ઉપર હોય ત્યારે એક નાનકડું કરેક્શન આવતું હતું, તો એ પ્રમાણે અત્યારે ઇન્ડેક્સમાં નાનકડું કરેક્શન જોવા મળી રહ્યું છે. પણ બેંક નિફ્ટી અત્યારે આપણે જોવા જઈએ તો એક સપોર્ટ ઉપર છે. આ સપોર્ટ એના માટે ખૂબ મહત્વનો છે. જો આ સપોર્ટ બ્રેક કરશે તો 51,500 સુધી પણ નીચે જઈ શકે. હવે અત્યારે જે આપણે પબ્લિક સેક્ટર બેંકમાં જોઈ શકીએ છીએ તે પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. જે લાસ્ટ વીકમાં આપણે પ્રાઇવેટ બેન્કિંગમાં થોડી ફંડામેન્ટલ વીકનેસ હતી કે મોસ્ટ ઓફ પ્રાઇવેટ બેંકના જે એક્સપેક્ટેશન હતી બિઝનેસની એ મુજબ આવેલા નથી. મોસ્ટ ઓફ કંપનીઝના બિઝનેસમાં કોઈ પણ પ્રાઇવેટ બેંકમાં ગ્રોથ ઓછો જોવા મળેલો છે. એટલા માટે પ્રાઇવેટ બેંકમાં જે વીકનેસ છે મારા મતે હજી કન્ટિન્યુ રહેવાના ચાન્સીસ છે, અને બેંક નિફ્ટીની કમ્પેરમાં ખરાબ પરફોર્મન્સ કરે તેવા ચાન્સીસ જણાઈ રહ્યા છે. ઓકે, તો અહીંયાથી આપણને બેંક નિફ્ટીમાં હજુ પણ કમજોરી જોવા મળી શકે છે. માર્કેટ બંધ થયાની પહેલાં હું તમે બંનેના પીક જાણવા માંગીશ. નિમેશ સર, તમારા પીક શું રહેશે સર? મારા પીકની અંદર વાત કરીએ તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે રૂરલ રિકવરી અને રૂરલ સેગમેન્ટ જે છે અત્યારે એમાં રિકવરી જોવા મળી રહી છે, અને એની અંદર એક સેગમેન્ટ એવું છે કે જે સેગમેન્ટે ઘણા સમયથી ખરાબ પરફોર્મન્સ કર્યું છે, કારણ કે ડિમાન્ડ જે છે એ નથી. એ છે પેન્ટ સેગમેન્ટ. પેન્ટ સેગમેન્ટની અંદર મારું માનવું છે કે ઘણી બધી કંપનીઓ અત્યારે તમે જુઓ તો અંડર પરફોર્મ કરી રહી છે છેલ્લા 1.5 થી 2 વર્ષના ગાળાની અંદર, કારણ કે ડિમાન્ડ સ્લોગીસ હતી. હવે અહીંથી આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રમાણે રૂરલ રિકવરી અત્યારે જે છે એ દેખાઈ રહી છે,
ગ્રેજ્યુઅલી ડિમાન્ડ જે છે ઇમ્પ્રૂવ થઈ રહી છે, કારણ કે ટુ વ્હીલરની ડિમાન્ડ જે છે એ સ્લોલી એન્ડ સ્ટેડીલી ઇમ્પ્રૂવ થઈ રહી છે. અને બીજા બધા ફેક્ટર પણ જે છે એક સારા વરસાદની અત્યારે ચાલી રહ્યો છે, અને જે પ્રમાણે આગાહી છે, આઈ થિંક મને લાગે છે કે રૂરલ રિકવરી હવે એક સારું પ્લે કરી શકશે. મારું માનવું છે કે બર્જર પેન્ટ કરંટ લેવલથી ઘણો સારો લાગી રહ્યો છે. 520-25 રૂપિયાની આસપાસ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. વેલ્યુએશન વાઇઝ ઘણો જ કમ્ફર્ટેબલ છે, અને કંપની સેકન્ડ લાર્જેસ્ટ પ્લેયર છે ડેકોરેટિવ સેગમેન્ટમાં આફ્ટર એશિયન પેન્ટ્સ. કંપની જે પ્રમાણે ફોકસ કરી રહી છે, પર્ટિક્યુલરલી ટાયર 2 અને ટાયર 3 સિટીઝની અંદર જે છે એ લોકો એગ્રેસિવલી ફોકસ કરી રહ્યા છે, કે જ્યાંથી એક ડિમાન્ડ પિકઅપ થવાના ચાન્સીસ છે. અને પ્લસ આનું રો મટીરિયલ બાસ્કેટ તમે જુઓ તો એના રો મટીરિયલ બાસ્કેટની અંદર પાછલા 1 થી 1.5 મહિનાની અંદર ખાસું એવું કરેક્શન આવી ગયું છે, કે જે અમારું માનવું છે કે જેની હિસાબે હવે આવતા ક્વાર્ટર્સના માર્જિન જે છે એના ઉપર એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપી શકે છે, અથવા માર્જિન એથી ખરાબ નહીં થાય. અને સાથે સાથે જો ડિમાન્ડ પણ પિકઅપ થાય છે તો ઓલ ઓવર વોલ્યુમ ગ્રોથ એઝ વેલ એઝ પ્રોફિટેબિલિટી બંને ઇમ્પ્રૂવ થશે. તો બર્જર પેન્ટ કરંટ લેવલથી વેલ્યુએશન કમ્ફર્ટ છે, 520 આસપાસ સ્ટોક ચાલી રહ્યો છે. મારું માનવું છે કે 480ના સ્ટોપ લોસથી આવતા 3 મહિનાના ગાળા દરમિયાન જે છે દિવાળી સુધીને વ્યૂ ધ્યાનમાં લઈ અને બર્જર પેન્ટની અંદર ખરીદી કરવી જોઈએ. ઉપરની તરફ 600 રૂપિયા સુધીના લક્ષણ આવી શકે છે. ઓકે, તો બર્જર પેઇન્ટ આપના માટે અહીંયાથી સલાહ બની રહી છે, કે જેમાં 420ના સ્ટોપ લોસ સાથે 600ના ટાર્ગેટ માટે તમે અહીંયાથી ખરીદી કરી શકો છો, અને આ વ્યૂ થોડોક મિડ ટર્મ માટે અહીંયાથી બનતો જોવા મળી શકે છે. રવિ સર, આપના તરફથી કયા સ્ટોક પીક રહેશે? મારા તરફથી જે રહેશે પીક, એનું નામ છે કંપનીનું કેમ્બોન્ડ કેમિકલ. તેની પાછળ 2 રીઝન છે. ટેકનિકલી સ્ટોક અત્યારે સપોર્ટ ઉપર ચાલી રહ્યો છે, અને સેકન્ડ રીઝન છે કે આપણે બધા જાણીએ છીએ કે વી ઓલ આર સફરિંગ વોટર પોલ્યુશન પ્રોબ્લેમ. ઘણા સ્ટેટ્સ હમણાં પણ છેલ્લા લાસ્ટ 2 મંથમાં ઇસ્યુ રેસ કરી શકીએ છીએ કે અમે પીવાના પાણીનો પ્રોબ્લેમ સ્કેરસિટી છે બધી મોસ્ટ ઓફ સ્ટેટ્સમાં. તો આના માટે આ કંપની જે કેમ્બોન્ડ કેમિકલ છે ફંડામેન્ટલી તો કે પ્રોપર સુટેબલ કંપની છે, અને આ કંપનીનું મેઇન કામ પાણીનું જે પ્યુરિફાયર વોટર પ્યુરિફાયર કંપનીને કેમિકલ પ્રોવાઈડ કરવાનું છે. તો મને આ કંપનીમાં થોડી વધારે બુલિશનેસ દેખાઈ રહી છે, અને આ કંપનીમાં મારો ટાર્ગેટ છે 690નો ટાર્ગેટ છે, અને સ્ટોપ લોસ છે 600, જે સ્ટોક અત્યારે હાલમાં 637ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે, અને હોલ્ડિંગ પીરિયડ રહેશે 1 મંથ અરાઉન્ડ. ઓકે, તો આ સલાહ આપના બની રહી છે રવિ તરફથી, કે જેમાં તમને ખરીદી અહીંયાથી કરી શકો છો. હવે હું માર્કેટ પર નજર કરી રહ્યો છે, તો ઓલમોસ્ટ 24,300નો એક સ્તર છે જે નિફ્ટીમાં આપણને સાચવી રાખતું જોવા મળી છે. બેંક નિફ્ટીમાં હજી પણ આપણને 52,200 એક લેવલ છે કે જે આપણને હર્ડલ જોવા મળી રહ્યું છે. સામે એક ઇન્ડિયા વિક્સ છે કે જે હવે ફરીથી આપણને એક મુવમેન્ટ દેખાવી રહી છે. નિમેશ સર, તમારી સાથે ઇન્ડિયા વિક્સની ચર્ચા કરવા માંગીશ, કે જેમ આપણે જોયું હતું કે ઇલેક્શનની જે ઇવેન્ટ હતી મેન, એના બાદ આપણને સારો એવો ઘટાડો જોવા મળ્યો હતો. ઓલમોસ્ટ 12 થી 13 રૂપિયા આજુબાજુ આપણને ઇન્ડિયા વિક્સ જોવા મળ્યો હતો, પરંતુ ફરીથી આપણને છેલ્લા 3 દિવસથી પિકઅપ પકડી છે, અને અત્યારે આપણે હું જોઉં તો ઓલમોસ્ટ 14.36 ઉપર આપણને ઇન્ડિયા વિક્સ જોવા મળી રહ્યો છે. તો હવે સ્વાભાવિક છે કે બજેટ આપણે નજીક આવી રહ્યું છે, એટલે કે આપણે ઇન્ડિયા વિક્સ પણ અહીંયાથી આપણને વધારો થતો જોવા મળશે, અને સ્વાભાવિક છે કે સાથે સાથે આપણને ઓપ્શન પ્રીમિયમ પણ આપણને અહીંયાથી મોંઘા થતા જોવા મળી શકે છે. તો આ એક સિચ્યુએશનને તમારી સાથે સમજવા માંગીશ, નિમેશ સર. જ્યારે તમે જુઓ તો જ્યારે પણ માર્કેટની અંદર કોઈ ઇવેન્ટ આવે છે, પર્ટિક્યુલરલી આઈધર તમે સ્ટોકની વાત કરો કે તમે ઇકોનોમીની વાત કરો, ત્યારે ઓલવેઝ માર્કેટ એની પહેલાં એક વોલેટાલિટી માટે પ્રિપેર થતું હોય છે, અને આ ઇવેન્ટને લઈને આપણે જે છે માર્કેટમાં વીક્સ ઉપર મુવમેન્ટ આવતી હોય છે. બજેટની ઇવેન્ટ હતી, ઘણી મોટી ઇવેન્ટ હતી, અને બજેટની અંદર આપણે જોયું હતું કે 31 સુધીના હાઈ વોલેટાલિટી ઇન્ડેક્સે બનાવ્યા હતા, પરંતુ બજેટની અંદર ક્યાંક ને ક્યાંક માર્કેટ ઘણા બધા અંશે બજેટના ડાયરેક્શનને માર્કેટે સમજ્યું છે, અને એની અંદર જો કોઈ જાતના ફેરફાર નથી આવતા યા બીજું કોઈ પણ નથી આવતું, તો આઈ થિંક મને લાગે છે કે વીક્સ જે છે એક રેન્જની અંદર કારોબાર કરશે. અત્યારે 14.5ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, ઉપરની તરફ મેક્સિમમ ઓવરમાં 17-18 સુધી જઈ શકે છે, પરંતુ મને નથી લાગતું કે ફરીથી હવે ઇલેક્શન જેવી વોલેટાલિટી કરંટ લેવલે માર્કેટની અંદર જોવા મળે, કારણ કે હવે અગેન મેઇન પ્રશ્ન છે કે ઇન્ડેક્સ જે બનેલો છે કંપનીઓથી બનેલો છે, અને કંપનીઓના રિઝલ્ટ્સ કઈ રીતના આવે છે. દિગ્ગજ કંપનીઓના પરિણામો જે છે 17-18 તારીખથી સ્ટાર્ટ થઈ જશે. TCS, ઇન્ફોસિસ, પછી 20 તારીખે HDFC બેંકના પરિણામો છે. તો આઈ થિંક કે આ આવતા 10 દિવસ છે વીક્સની અંદર કોઈ મોટી મુવમેન્ટ આવે એવી પોસિબિલિટી મને નથી લાગી. ડેફિનેટલી ગઈકાલે જે પણ સેબી એનાઉન્સમેન્ટ કર્યું હતું એની એક માર્જિનલ ઇમ્પેક્ટ આજના દિવસે જોવા મળી, પરંતુ મને લાગે છે કે વીક્સ એક રેન્જની અંદર રહી શકે છે, અને અહીંથી કોઈ મોટી વોલેટાલિટી માર્કેટમાં આવે એવી સંભાવના કરંટ લેવલે નથી લાગી રહી, સિવાય કે કોઈ ગ્લોબલ ન્યૂઝ આવે છે કે કોઈ ગ્લોબલ એવી ઘટના બને છે કે જેની હિસાબે માર્કેટમાં વોલેટાલિટી વધે, પરંતુ હાલના તબક્કે વીક્સ એક સ્ટેબલ રેન્જમાં રહે એવું હું માનું છું.
ઓકે, તો ઓવરઓલ વ્યૂ થયો આપણે ઇન્ડિયા વિક્સ માટે. હવે આજના સ્ટોક સ્પેસિફિક હું વાત કરું M&Mની વાત કરવા માંગીશ, પરંતુ M&Mની સાથે નિફ્ટી ઓટોને પણ વાત કરવા માંગીશ રવિ તમારી સાથે, કે આપણે આજે જોયું કે ગઈકાલે આપણે નિફ્ટી ઓટોમાં સારી એવી મજબૂતી જોવા મળી હતી, અને એમાં ખાસ કરીને મારુતિ તરફથી આપણને વધારે મજબૂતી જોવા મળી હતી, પરંતુ મારુતિ તો આજે પણ આપણને મજબૂત જોવા મળે છે, પરંતુ સામે ટાટા મોટર્સ અને M&M આ બે સ્ટોક છે કે જે પોતાની જે પ્રીમિયમ કાર છે ટોપ મોડલની એમાં એક કિંમતમાં ઘટાડો કર્યો હતો. ગઈકાલે આપણને ટાટા મોટર્સના સમાચાર આવ્યા હતા કે એમણે જે SUV અને સફારી એમાં કંઈક કિંમતનો ઘટાડો કર્યો, જે બાદ આજે M&M તરફથી આપણને સમાચાર આવ્યા હતા કે એમની જે ટોપ મોડેલ છે XUV 700 કે જેમાં તેઓ કિંમતમાં ઘટાડો કર્યો છે, જેના કારણે આજે માર્કેટે નેગેટિવ લીધું છે. ઓલમોસ્ટ 7%થી વધુનો ઘટાડો આપણને M&Mમાં જોવા મળ્યો છે. તો M&M અને સાથે સાથે હું તમારા નિફ્ટી ઓટો એ બંને આપણને ચાર્ટ કરી રીતના લાગી રહ્યા છે. લાગે છે કે હજી ફર્ધર આપણને અહીંયાથી કમજોરી જોવા મળી શકે, કે અહીંયાથી થોડુંક આપણને સિચ્યુએશન સંભળતી જોવા મળી શકે રવિ? હવે સૌપ્રથમ હું M&M ની વાત કરીશ. M&M માં જે આપણે જોયું અત્યારે જે M&M લાસ્ટ 1 મંથથી સ્ટોક થોડો ઓવરબોટ ઝોનમાં ચાલતો હતો, તો M&M માં એક પ્રોફિટ બુકિંગ ડીવ હતું અને સાથે જેના નેગેટિવ ન્યૂઝ આવેલા છે, એટલા માટે M&M હજી થોડો કોન્સોલિડેટ આ રેન્જમાં થઈ શકે. અને જો M&M માં મારું એડવાઇસ રહેશે બાય કરવા માટે અરાઉન્ડ 2600 ની અરાઉન્ડ આપણે બાય કરી શકીએ છીએ. બટ અત્યારે હું રોકાણકારોને બાય કરવાની એડવાઇસ નથી આપતો, બીકોઝ અત્યારે સ્ટોક કોન્સોલિડેટેડ ઝોનમાં છે. અને પ્લસ આપણે 3 વાગે ન્યૂઝ આવેલા યુપી ગવર્મેન્ટ જેની EV પોલિસી છે એ 2025 માં એન્ડ કરી રહી છે, જે ટેક્સ બેનિફિટ્સ તો એની પણ અત્યારે સેગમેન્ટ ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ દેખાઈ રહી છે, ઓટો સેગમેન્ટ ઉપર. ઓકે, તો આ વ્યૂ થયો તમારા માટે M&M અને નિફ્ટી ઓટોનો. તો આ સાથે જ ભારતીય માર્કેટ આપણે બંધ થઈ ગયા છે. સૌ પ્રથમ હું તમને અપડેટ આપી દઉં કે આજે ભારતીય માર્કેટમાં આપણે જોયું કે શરૂઆત તો આપણે ફ્લેટ થયું, પરંતુ જે બાદ આપણને નફા વસૂલી જોવા મળી. નિફ્ટીમાં ઓલમોસ્ટ આપણને 250 થી 280 અંકની વેચવાલી આપણને જોવા મળી હતી, પરંતુ સારી બાબત એ છે કે આપણને નીચેના સ્તરથી આપણને રિકવરી પણ જોવા મળી છે. જો ઓલમોસ્ટ હું વાત કરું તો 24,324 ઉપર આજે આપણને માર્કેટ બંધ થયા છે, એટલે કે નીચેના પોઈન્ટથી આપણે વાત કરું નીચલા સ્તરથી તો ઓલમોસ્ટ આપણને 150 અંકની રિકવરી નિફ્ટીમાં જોવા મળી છે. સામે બેંક નિફ્ટીની વાત કરું તો બેંક નિફ્ટીમાં આપણને શરૂઆતમાં 52,500 ની આજુબાજુ આપણને કારોબાર શરૂ થયો, પરંતુ જે બાદ એમાં ઘટાડો આવ્યો તો આપણને 52,060 સુધીના આપણને લેવલ જોવા મળ્યા હતા. પરંતુ જે રીતે નિફ્ટીમાં રિકવરી જોવા મળી, સામે આપણને બેંક નિફ્ટીમાં આપણને રિકવરી જોવા નથી મળી, એટલે કે એમાં આપણને ઓલમોસ્ટ હું વાત કરું તો 0.5% ઘટાડો સાથે આપણે કારોબાર બંધ થયા છે. પરંતુ હવે એની પાછળનું કારણ મેં તમને જણાવ્યું કે પ્રાઇવેટ બેંક અને PSU બેંક કે બંને તરફથી આપણને સપોર્ટ નથી મળી રહ્યો, એના કારણે આપણે ઓલમોસ્ટ 52,189 ઉપર આપણે ક્લોઝ થયા છે. અને આ એક થોડી પરિસ્થિતિ ચિંતાજનક પણ છે, કારણ કે 52,200 ઉપર કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંનેની હેવી પોઝિશન છે, એટલે ત્યાં આપણને આવતીકાલે ફાઇટ જોવા મળી શકે છે. એટલે કે આવતીકાલે આપણે જે રીતે ઓપનિંગ થઈએ એના પરથી આપણે જોવાનું રહેશે કે 52,200 આપણે એક લેવલ છે ત્યાં ફાઇટ જોવા મળી શકે, યા પછી 52,500 એક લેવલ છે કે જ્યાં આપણને રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે. આ વાતથી આપણે નિફ્ટી બેંક નિફ્ટીની. હવે સામે હું તમને મિડ કેપ અને સ્મોલ કેપ જણાવી દઉં તો મિડ કેપમાં આપણને 5% કમજોરી સાથે ક્લોઝ થયા છે, જ્યારે સ્મોલ કેપમાં આપણને 0.5% વધુની આપણને નરમાશ જોવા મળી છે. સામે હું સેક્ટરની વાત કરું તો આજના ઘટનારા સેક્ટરની વાત કરી તેમાં નિફ્ટી ઓટો સૌપ્રથમ આપણે ધ્યાન પર આવે છે. 2% કમજોરી સાથે નિફ્ટી ઓટો બંધ થયા છે, જ્યારે નિફ્ટી આઈટીમાં 1%ની વેચવાલી જોવા મળી છે. નિફ્ટી PSU બેંક 1.5%, નિફ્ટી મેટલ 1.5%ની ઘટાડી જોવા મળે છે, જ્યારે નિફ્ટી મીડિયા જે આપણે જોયું તો છેલ્લા 1-2 અઠવાડિયામાં આપણે સારું એવું બઝિંગ જોવા મળ્યું હતું નિફ્ટી મીડિયામાં, પરંતુ આજે આપણને નિફ્ટી મીડિયામાં ઓલમોસ્ટ 0.5%ની વેચવાલી જોવા મળી છે. હવે આપણને મજબૂતી ક્યાં હતી તો મજબૂતી આપણે નિફ્ટી ફાર્મા, નિફ્ટી FMCG, નિફ્ટી એનર્જી અને નિફ્ટી ઇન્ફ્રા આ 4 ઇન્ડેક્સ હતા કે જે આપણને લીલા રંગમાં આપણને ક્લોઝ થતા જોવા મળે છે. એટલે આ વાતથી આપણે ઓવરઓલ આજના માર્કેટની. તો હું સૌ પ્રથમ નિમેશ સર તમારી સાથે વાત કરવા માંગીશ ONGCની, કે ONGC એમને ટોટલ 200 પેજનું એક ડોક્યુમેન્ટ રિલીઝ કર્યું છે, અને એમાં ટોટલ ઓવરઓલ એમણે તેમનો બિઝનેસની એમણે અપડેટ આપી છે. અને ONGCને આપણે જોઈએ તો લાસ્ટ આપણને 2-3 દિવસ ખાસો એવો આપણને ટ્રેન્ડિંગમાં પણ જોવા મળે છે. 300 ની ઉપર એક વખત તેણે પોતાના લાઈફ હાઈ પણ બનાવી દીધા, પરંતુ હવે જે એમણે જે ડોક્યુમેન્ટ જે રિલીઝ કર્યું એમાં એવું આપ્યું છે કે એમણે જે કંપનીની જે 2038 સુધીમાં નેટ ઝીરો એમિશન ગોલ એક હાંસિલ કરવા માટેની તેઓ યોજના બનાવી છે. અને કંપની રિન્યુએબલ એનર્જી સાઇટ્સ અને સાથે સાથે હાઇડ્રોજન પ્લાન્ટ આ બંનેમાં કુલ 2 લાખ કરોડ અહીંયાથી રોકાણ કરશે. અને સાથે સાથે એડિશનલી 2030 સુધીમાં કંપની 5 ગીગાવોટ્સ રિન્યુએબલ એનર્જી અને સાથે સાથે ગ્રીન હાઇડ્રોજન, બાયોગેસ અને પમ્પ સ્ટોરેજ પ્લાન્ટ આમાં કુલ ₹97,000 કરોડ તેઓથી રોકાણ કરશે. એટલે કે ઓવરઓલ આવનારા ફ્યુચરમાં તેમનું કઈ રીતનું પ્લાનિંગ છે એના માટેનું ડોક્યુમેન્ટ તેઓ રિલીઝ કર્યું છે. તો ONGCને સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ONGCની વાત કરીએ તો એક કેશ રીચ કંપની છે ને, એક કંપની કે જેને માર્કેટમાં ઘણા વર્ષો સુધી પરફોર્મ નથી કર્યું, એટલી બધી મોનોપોલી હોવા છતાં અને એટલા બધા ઓઇલ સેગમેન્ટની અંદર રિઝર્વ હોવા છતાં એનું મુખ્ય કારણ હું માનું છું કે ગવર્મેન્ટની પોલિસી.
પર્ટિક્યુલરલી અત્યારે આપણે જોઈએ કે અત્યારે ક્રૂડ ઓઇલના પ્રાઇસ $90 આસપાસ જે છે, 85-90 આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. પરંતુ જો તમે ઓએનજીસીના બેલેન્સ શીટ ઉપર જોશો તો એની જે સેલિંગ પ્રાઇસ જે છે ગવર્મેન્ટની એ અરાઉન્ડ $40-42 આસપાસ હ્યુજ ડિસ્કાઉન્ટ ઉપર જે છે એક તો ક્રૂડ ઓઇલ એને સેલ કરવું પડે છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને. સેકન્ડ થિંગ, અત્યારે આપણે જે કોઈ પણ પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસ છે એની અંદર જો અર્લિયર જો પહેલા વાત કરીએ તો એની જે ફોર્મ્યુલા હતી એની અંદર 3 કંપનીઓ, 3 સેગમેન્ટ, એક ગવર્મેન્ટ, એક ઓઇલ માર્કેટિંગ કંપની અને એક ઓઇલ પ્રોડ્યુસિંગ કંપની, આ 3 કંપનીઓ જે છે એ શેર કરતી હતી સબસિડી. ધીરે ધીરે 2013 પછી એવું બન્યું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સબસિડીમાંથી મુક્ત થઈ ગઈ. ત્યારબાદ ગવર્મેન્ટ પોતાની જે કંઈ પણ સબસિડી શેરિંગ હતી એ પણ ગવર્મેન્ટે મુક્ત કરી દીધું. પરંતુ ઓઇલ એન્ડ નેચરલ ગેસ ઉપર ક્યાંક ને ક્યાંક સબસિડીનું બર્ડન હજુ પણ યથાવત છે. અને ઇન્વેસ્ટરોની વાત કરીએ તો એઝ એ ઇન્વેસ્ટર હું નથી ઈચ્છતો કે મારી કંપનીમાં જેમાં મેં પૈસા લગાવ્યા છે એ સબસિડી બર્ડન ભોગવે. એટલે એટલા માટે ક્યાંક ને ક્યાંક ઇવન ગ્રેટ ડિવિડન્ડ કંપની આપતી હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક વેલ્યુએશન જે છે એ નથી મળ્યા ઓએનજીસીને કમ્પેર ટુ અધર પ્લેયર બિકોઝ ઓફ ઓનલી સબસિડી. અત્યારના પણ તમે જુઓ તો સ્ટોક અત્યારે માત્ર 7ના PE ઉપર ટ્રેડ થઈ રહ્યો છે કે જે કહેવાય કે એકદમ રિઝનેબલ વસ્તુ ઉપર, રિઝનેબલ કરતાં એકદમ લો વેલ્યુએશન ઉપર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે કારણ કે ગ્રોથ નથી મળી રહ્યો. હવે જે કંઈ પણ કેપેક્સની વાત કરી છે, જેટલી પણ વેલ્યુની વાત કરી છે, આખો ડિટેલ રિપોર્ટ સ્ટડી કરવાનો મારે બાકી છે. પરંતુ તમારી જે વાત છે એના ઉપરથી એવું દેખાઈ રહ્યું છે કે હાઇડ્રોજન હવે આવતા વર્ષોનો નવા જમાનાની અંદર જે કંઈ પણ હાઇડ્રોજનથી ગાડીઓ ચાલશે, હાઇડ્રોજનની ડિમાન્ડ વધશે, આ બધું ઉપર ગવર્મેન્ટની જે પોલિસી છે એનો એક સીધો બેનિફિટ કંપની એ ઉઠાવવા માંગે છે અને એના ઉપર હ્યુજ કેપેક્સ થઈ રહ્યું છે કે ત્યાં હોપફુલી કે આવા જે સબસિડી બર્ડન કે જે બિઝનેસ છે એ બિઝનેસ ઇકોનોમિક્સ જે છે એ ખરાબ નહીં થાય. તો આ કન્ડિશનની અંદર માર્કેટ ડેફિનેટલી આ વસ્તુને કેપેક્સને ચીયરફુલ કરશે. કંપનીની પાસે હ્યુજ કેપિટલ છે, તો એની હિસાબે મારું માનવું છે કે ક્યાંક ને ક્યાંક આ ન્યૂઝને માર્કેટ એક પોઝિટિવ રિએક્ટ આપશે. અને સ્ટોકનું જો અગર તમે ચાર્ટ સ્ટ્રક્ચર પણ જુઓ તો એક આ સમયના એક રેન્જમાંથી બ્રેકઆઉટ આવ્યું છે અને છેલ્લા 3 દિવસથી એ રેન્જ ઉપર સસ્ટેન થઈ રહ્યો છે. મારું માનવું છે કે ઓએનજીસીને અહીંથી ઘણું સારું કરી શકે છે. વેલ્યુએશન વાઇઝ ઘણા જ રિઝનેબલ વેલ્યુએશન પર છે અને જેમ જેમ આ વસ્તુને ડિગ આઉટ થશે ને જેમ જેમ કંપની આગળ વધશે આઈ થિંક ઓએનજીસી અહીંથી ઘણું સારું કરી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. એટલે ચોક્કસપણે ઓએનજીસીની અંદર વ્યૂ મારો બુલિશ છે. કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ચોક્કસપણે ઓએનજીસીની અંદર ખરીદી કરવી જોઈએ. અને જે મોમેન્ટમ પ્લેયર છે એ લોકોને 300 ઉપર બંધ આવતા મારી સલાહ રહેશે કે ઓએનજીસીની અંદર મોમેન્ટમ પ્લે તરીકે પણ ખરીદી કરી શકાય. ઉપરમાં 320-325ના ટાર્ગેટ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયાથી ઓએનજી માટે વ્યૂ તમને બુલિશ જોવા મળી રહ્યો છે. 300ની ઉપર જાય તો તમે અહીંયાથી 320 અને 330ના લક્ષ્યાંક માટે અહીંયાથી ખરીદી કરી શકો છો. અને નિમેશ સર, તમે સાથે સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીનો પણ સારો એવો વ્યૂ આપ્યો જેથી કરીને ઇન્વેસ્ટરોને બીજી ઓઇલ માર્કેટિંગ કંપનીમાં પણ રોકાણ કરવું હોય તે લોકો પણ સારું એવું અહીંયાથી પિક્ચર ક્લિયર થતું જોવા મળી શકે છે. સાથે સાથે એક સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝની વાત કરવા માંગીશ રવિ તમારી સાથે કે સુપ્રીમ ઇન્ડસ્ટ્રી ઉપર આપણે જેફરીઝ તરફથી બાયના રેટિંગ આપવામાં આવે છે જે ઓલમોસ્ટ 5-7% ઉપરના તેઓ 6700ના લક્ષ્યાંક આપે છે. અને જે એપ્રિલથી મે સુધીનું જે એમનું જે ઓવરઓલ જે અપડેટ આવી છે એમાં કુલ 22%નો એમનો વોલ્યુમમાં વધારો થયો છે. અને જેફરીઝનું માનવું એવું છે કે જે કંપનીનું જે હાઉસિંગ, કેપેક્સ અને એગ્રીકલ્ચર સેગમેન્ટમાં સારું એવું પરફોર્મ કર્યું છે. અને આવનારા 2024-27 સુધીમાં તેમનું જે EPS છે, અર્નિંગ પર છે, જે 25% CAGRથી ગ્રોથ કરે તેવું તેઓ અહીંયાથી અપેક્ષા પણ ધરાવી રહ્યા છે. અને જેના કારણે આજે આપણને શેરમાં શરૂઆતી કારોબારમાં તેજી જોવા મળી હતી ઓલમોસ્ટ 2-3%, પરંતુ જેમ માર્કેટમાં નફા વસૂલી આવી તો એમાં પણ આપણને એક વેચવાલી જોવા મળી છે. પરંતુ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તમને લાગી રહ્યું છે કે અહીંયાથી અપસાઇડ આપણને જોવા મળી શકે રવિ? સુપ્રીમ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો અત્યારે જે સુપ્રીમ ઇન્ડસ્ટ્રી ટ્રેડ થયો છે ટેકનિકલ સપોર્ટ ઉપર ચાલી રહ્યો છે. અને જો પૂરા સેગમેન્ટની વાત કરીએ, કંપનીનું જે સેગમેન્ટ છે એમાં લાસ્ટ 10 ડેઝમાં જો તો કંપનીએ ઘણો સારો પ્રોફિટની એક્સપેક્ટેશન વધી ગઈ છે કે પ્રોફિટ કંપની રજીસ્ટર કરશે. પ્લસ જે કંપનીના સ્ટોક્સે રિટર્ન આપેલું છે લાસ્ટ 1 વીકમાં, આપણે પ્લાસ્ટિકમાં EPL છે જેવી કંપનીની વાત કરીએ તો કંપની ખૂબ સારું રિટર્ન આપેલું છે. તો અત્યારે મારી સલાહ જે છે સુપ્રીમ કંપની જે છે સુપ્રીમ ઇન્ડસ્ટ્રી, હું નવા બાયર્સને બાય કરવાની એડવાઇસ નથી આપતો બિકોઝ મારા મતે જે કંપનીનો PE છે અત્યારે ઘણો ઓવર વેલ્યુડ છે કમ્પેર ટુ અધર કંપનીઝ. તો અત્યારે જેની પાસે છે તેને હોલ્ડ કરવાની જરૂર છે, બટ નવી એન્ટ્રી અત્યારે કરવાની જરૂર નથી. એની સામે ઘણી કંપનીઓ સારું પરફોર્મ કરી રહી છે પ્લાસ્ટિક સેક્ટરમાં, તો મારી એડવાઇસ એ રહેશે.
કે તો અહીંયાથી તમારા જેની પાસે પોઝિશન છે એ લોકો હોલ્ડ કરી શકે છે, પરંતુ નવી ખરીદી માટે હજુ હાલ રાહ જોવાની સલાહ અહીંયાથી બની રહી છે. હવે નિમેશ સર, તમારી સાથે હું છે ને એક વાત કરવા માંગીશ નિફ્ટી મેટલની સ્પેસિફિક, કે નિફ્ટી મેટલ આપણે જો છેલ્લા 2-3 દિવસથી આપણને થોડીક નર્વસ જોવા મળી રહી છે. સ્વાભાવિક છે કે આપણને નિફ્ટી મેટલમાં સારી એવી તેજી જોવા મળી રહી છે, એટલે એમાં આપણને થોડું કન્સોલિડેશન અને થોડી વેચવાલી પણ જોવા મળી છે. પરંતુ હવે અહીંયાથી લાગે છે કે સ્થિતિ થોડીક સંભાળી શકે, કે પછી અહીંયાથી પણ આપણને થોડીક કમજોરી વધુ જોવા મળી શકે. અને સાથે સાથે એક લોઇડ મેટલની પણ વાત કરવા માંગીશ કે મેટલ કંપનીમાં જે લોઇડ મેટલને એક QIP લોન્ચ કર્યો હતો, ઓલમોસ્ટ 1218 કરોડનો એક QIP લોન્ચ કર્યો હતો, અને આ QIP દ્વારા 1.75 કરોડ શેર તેઓ 696 પ્રતિ શેરની કિંમતે તેઓ અહીંયાથી ઇસ્યુ કર્યો છે. પરંતુ આની અસર શેરમાં આજે નેગેટિવ જોવા મળી છે. ઓલમોસ્ટ 2-3% સુધીની આપણને નેગેટિવ અસર પણ આજે આપણને જોવા મળી છે. તો લોઇડ મેટલ સર તમને કઈ રીતનો લાગી રહ્યો છે, અને સાથે સાથે આપણને નિફ્ટી મેટલનું આઉટલુક તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? લોઇડ મેટલની વાત કરીએ તો અત્યારે ઓલમોસ્ટ 40,000 કરોડની માર્કેટ કેપનો સ્ટોક બની ગયો છે ને 31ના PE પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. પર્ટિક્યુલરલી જોવા જઈએ તો જે પ્રમાણે સ્ટ્રક્ચર બની રહ્યું છે, નોર્મલી જ્યારે પણ QIP આવતા હોય છે, ઇટ મીન્સ નવું ઇક્વિટી એડિશન થાય છે, અને નવું ઇક્વિટી એડિશન થવાથી જ્યારે પણ એક કેપેક્સના રૂપમાં જતું હોય છે, તે કેપેક્સને એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવતા બેલેન્સ શીટ ઉપર એક ટાઈમ લાગે છે, અને એના હિસાબે સ્ટોક અત્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલી રહ્યો છે. ને જે પ્રમાણે તમે જુઓ તો મારું માનવું છે કે ક્યાંક ને ક્યાંક સ્ટોકની અંદર કન્સોલિડેશન આવશે ને પ્રોફિટ બુકિંગ આવી શકે છે. એટલે ફિલહાલ જે પ્રમાણે સ્ટ્રક્ચર છે અને જે પ્રમાણે વેલ્યુએશન છે, મને નથી લાગતું કે સ્ટોકમાં આ લેવલે ફ્રેશ એન્ટ્રી લેવી જોઈએ. ઘણી બધી પોઝિટિવિટી ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગઈ છે, એટલે મારી સલાહ એટલી જ રહેશે કે આ સ્ટોકમાં બને તો ફિલહાલ એક્ઝિટ કરી દેવું જોઈએ જો લોઅર લેવલથી લીધા હોય તો, અને અથવા એક ડીપની રાહ જોવી જોઈએ, મોટા ડીપની રાહ જોવી જોઈએ, અને ત્યારબાદ એન્ટ્રી કરવાનું વિચારી શકાય. મેટલ સ્પેસની અંદર ઓલ ઓવર વાત કરીએ તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કોમોડિટીના પ્રાઇસ પાછલા ઘણા સમયથી એક સપ્લાય ડિસ્ટ્રક્શનને કારણે એક સ્ટ્રોંગ અપવર્ડ ટેરિટરીમાં ચાલી રહ્યા છે. પ્લસ તમે જુઓ તો ઇન્ડિયાની અંદર પણ અત્યારે જે આપણી GDP જે છે એનું અનુમાન પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ગવર્મેન્ટ પણ એગ્રેસિવલી કેપેક્સ ઉપર ફોકસ કરે એવું બજેટમાં દેખાઈ રહ્યું છે ને અત્યાર સુધી કરતી આવી છે. એટલે આ બધા ફેક્ટરથી મેટલની ડિમાન્ડ ઓલ ઓવર એક સ્ટ્રોંગ રહેશે એવી સંભાવના દેખાઈ રહી છે. એટલે મેટલ ઇન્ડેક્સમાં ઓલ ઓવર વ્યૂ જે છે એ બુલિશ છે અમારો. અને પર્ટિક્યુલરલી જોવા જઈએ તો જે લાર્જ કેપ કંપનીઓ છે ત્યાં અમારું છે કે એ લોકોને એક ઇકોનોમિક ઓફ સ્કેલનો બેનિફિટ મળશે, અને PLI સ્કીમનો પણ બેનિફિટ આ બધી કંપનીઓને મળશે. તો આઈ થિંક કે લાર્જ કેપ મેટલ્સ કંપની જાય કે તમે સ્ટીલમાં જવું હોય તો ટાટા સ્ટીલ જે છે અમારી પ્રિફર્ડ પિક છે. તમારે એલ્યુમિનિયમ સ્પેસની અંદર જવું તો તમે હિન્દાલ્કોની અંદર તમે જઈ શકો છો. તો આ બધા સ્ટોક્સની અંદર જે છે એ લાર્જ કેપ મેટલ્સ નેમની અંદર મારી સલાહ છે કે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. હજુ પણ મેટલ સાયકલ જે છે એક સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં ચાલી રહી છે, અને હજુ પણ એ બધા સ્ટોકની અંદર રિઝલ્ટ આવતા આપણે એક સારું મોમેન્ટમ ક્રિએટ થાય એવી સંભાવના દેખાઈ રહી છે. કે તો અહીંયાથી તમે લોઇડ માટેની તમને અહીંયાથી હાલ એક્ઝિટ કરવાની સલાહ બની રહી છે, અને ટાટા સ્ટીલ અને હિન્ડાલ્કો છે કે જેમાં તમે રોકાણ કરવાનું વિચારણા કરી શકો છો. હું મેટલ કંપનીની JSW સ્ટીલની તમારી સાથે વાત કરવા માંગીશ રવિ, કે એના જે અપડેટ આવ્યા હતા Q1, કે એમની જે કન્સો ક્રૂડ સ્ટીલ છે એ ઉત્પાદનમાં 1% ઘટાડો થયો છે યરલી બેસિસ, જ્યારે ક્વાર્ટરલી બેસિસ ઉત્પાદનમાં કુલ 6% કંઈક ઘટાડો થયો છે. તો JSW સ્ટીલના ચાર્ટ તમને કઈ રીતે લાગી રહ્યા છે? જો કે આજે તો આપણને એમાં નરમાશ જોવા મળી જતી છે, એમની જે અપડેટ આવી હતી Q1ની, કે એના કારણે આપણને જે કારોબારમાં પણ ઓલમોસ્ટ 1-2% ઘટાડો જોવા મળ્યો હતો. તો અહીંયાથી લાગે છે કે હજુ પણ નરમાશ આપણને જોવા મળી શકે, કે અહીંયાથી આપણને થોડુંક અપસાઇડ આપણને ચાન્સીસ જેવા દેખાય છે તમને કોઈ? યસ, અત્યારે JSW સ્ટીલની વાત કરીએ તો JSW સ્ટીલ અત્યારે સ્ટ્રોંગ સપોર્ટ ઉપર છે. 922 જે છે તેનો ખૂબ સ્ટ્રોંગ સપોર્ટ દેખાઈ રહ્યો છે. અત્યારે માર્કેટમાં એવી એક્સપેક્ટેશન છે એઝ પર ટેકનિકલ એનાલિસિસ પ્રમાણે કે સ્ટોક થોડો કોન્સોલિડેટ થશે. સ્ટોકનું 920 પછી 900નું પણ એક સ્ટ્રોંગ સપોર્ટ દેખાઈ રહ્યું છે. એટલે સ્ટોક અત્યારે અરાઉન્ડ રેન્જ બાઉન્ડ ટ્રેડ થઈ શકે છે. ને ટેકનિકલી તો કે જો સ્ટોક ખરીદવો હોય તો 910ની આજુબાજુ સ્ટ્રોંગ સપોર્ટ છે. તો જેને બાય કરવું હોય તે 910ની આજુબાજુ બાય કરી શકે છે. બટ હવે તો કે થર્સડે તમને ખબર છે કાલે યુએસના ઇન્ફ્લેશનના ડેટા છે, અને જે ઇન્ફ્લેશન અત્યારે તો માર્કેટની એક્સપેક્ટેશન છે કે ઇન્ફ્લેશનનો ડેટા તો કે માર્કેટ માટે ફેવરેબલ આવશે. બટ જો આ ડેટા પછી થોડી સ્ટોકમાં વોલેટિલિટી જોવા મળે છે, એટલે મારી એડવાઇસ રહેશે ફ્રાઈડે ઇન્વેસ્ટર આમાં પોઝિશન લઈ શકે છે. બટ અત્યારે કોન્સોલિડેટ થવાના વધારે પડતા ચાન્સીસ છે. ઉપર રેઝિસ્ટન્સ છે અને નીચે સપોર્ટ ઉપર ચાલી રહ્યું છે.
કે એટલે અહીંયાથી આપણને એક કન્સોલિડેશન જેવી સિચ્યુએશન આપણને અહીંયાથી જોવા મળી શકે છે JSW સ્ટીલમાં. આજે આપણને ઘણી 2 થી 3 કંપની એવી હતી કે જેમાં આપણને મોટી બ્લોક ડીલ જોવા મળી છે, જેમાંની એક કંપની છે મેનકાઇન્ડ ફાર્મા. કે મેનકાઇન્ડ ફાર્મામાં જે કુલ હેમા CIPEF છે કે જેમણે ઓલમોસ્ટ 37 લાખ શેર વેચવામાં આવ્યા છે એમના દ્વારા, અને જે ગઈકાલનો જે બંધ ભાવ હતો એનાથી 1% ડિસ્કાઉન્ટ ઉપર આપણને આ સોદા થતા જોવા મળે છે, જે ₹2083 પ્રતિ શેરની કિંમતે આ બ્લોક ડીલ થઈ છે. અને એની સાઇઝ કુલ આપણને 771 કરોડના આપણને શેર અહીંયાથી જોવા મળ્યા છે વેચાતા. પરંતુ આ બ્લોક ડીલ બાદ પણ આપણને સારી એવી તેજી જોવા મળી છે, ઓલમોસ્ટ 2.5 થી 3% તેજી આપણને મેનકાઇન્ડ ફાર્મામાં જોવા મળી છે. તો નિમેશ સર, તમે કઈ રીતે જોઈ રહ્યા છો મેનકાઇન્ડ ફાર્માને? મેનકાઇન્ડ ફાર્માની વાત કરીએ તો એક સ્ટ્રોંગ ફંડામેન્ટલ કંપની ધરાવે છે અને પાછલા ક્વાર્ટર્સના આપણે જોઈએ તો 15% ઓલમોસ્ટ આસપાસ પ્રોફિટ માર્જિન હતા. કંપનીના રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ અને રિટર્ન ઇક્વિટી જે છે એ ઘણા સ્ટ્રોંગ છે. કંપની ડેટ ફ્રી કંપની છે અને જે પ્રમાણે સેગમેન્ટની અંદર લીડર છે. મારું માનવું છે કે એક વેલ ડાયવર્સિફાઈડ કંપની કહી શકાય અને અમુક સેગમેન્ટની અંદર માર્કેટ લીડર છે. એક સ્ટ્રોંગ કંપની છે ને ઉપરના લેવલથી એક જ્યારે પણ આવી મોટી બલ્ક ડીલ થતી હોય છે ત્યારે સેલિંગ પ્રેશર જે છે શોર્ટ ટર્મની અંદર હટી જતું હોય છે. આપણે જોયું હતું કે સ્ટોક ઓલમોસ્ટ જે ઓલ ટાઈમ હાઈ હતો એરાઉન્ડ 2400 આસપાસ તો બનાવ્યો હતો. આઈ થિંક આ એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. ઘણી બધી વખત આપણે સ્ટોકને આ લેવલથી એક બાઉન્સ થતા જોયા હતા અને કરંટ લેવલે આ ડીલના સમાચાર આવવાથી એક સેલિંગ પ્રેશર જે સ્ટોકની અંદર હતું એ હટી ગયું છે. મારું માનવું છે કે સ્ટોકની અંદર ફરીથી એક રિબાઉન્ડ જોવા મળી શકે છે. ઉપરની તરફ 2250 થી 2300 રૂપિયા સુધીનો શોર્ટ ટર્મ વ્યૂ બોલિશ બને છે અને 2300 લક્ષણ સાથે આ કાઉન્ટરની અંદર હું ખરીદી કરવાની સલાહ આપીશ. કે એટલે ઓવરઓલ વ્યૂ અહીંયાથી આપણને પોઝિટિવ બનતો જોવા મળી રહ્યો છે મેનકાઇન્ડ ફાર્મામાં. જે રીતે મેં તમને વાત કરી કે આજે 2 થી 3 શેરમાં આપણને બ્લોક ડીલ જોવા મળી છે, એ જ રીતે આપણને ડિલિવરીમાં આપણને એક બ્લોક ડીલ જોવા મળી છે કે જેમાં ઓલમોસ્ટ આપણને 2.34 કરોડ શેરની બ્લોક ડીલ જોવા મળી છે. એમાં CPPIB એટલે કે કેનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ છે કે જેમના દ્વારા 3.17% હિસ્સો વેચવામાં આવ્યો હતો. અને જે બ્લોક ડીલ આપણને થતી જોવા મળી એના બાદ આમાં આપણને નેગેટિવ અસર જોવા મળી છે. મેનકાઇન્ડ ફાર્મામાં આપણને પોઝિટિવ જોવા મળી, પરંતુ આ શેરમાં આપણને નેગેટિવ એક્શન જોવા મળી છે. તો રવિ, તમે કઈ રીતે જોઈ રહ્યા છો ડિલિવરીને? ડિલિવરીની વાત કરીએ તો કંપની મારા મતે ફંડામેન્ટલી ઘણી વીક છે. કંપની જે આપણે જોઈ રહ્યા છીએ કે કંપની લોસ મેકિંગ કંપની છે અને કંપની ઘણી વખત ઘણા ઇન્વેસ્ટરે પાસ્ટમાં પણ એક્સપેક્ટ કરેલા કે કંપનીના સારા રિઝલ્ટ, બટ કંપની પરફોર્મ નથી કરી. જે છેલ્લા લાસ્ટ આપણે 1 વર્ષની વાત કરીએ તો કંપનીનું પરફોર્મન્સ ડે બાય ડે વધારે પુઅર થતું જાય છે અને કંપની ટેકનિકલ પણ આપણે જોવા જઈએ તો અત્યારે કંપનીએ બધા એના ઓલમોસ્ટ સપોર્ટ બ્રેક કરેલા છે. એટલે આ કંપનીમાં મારો વ્યૂ રહેશે કે કંપની વધારે ને વધારે અંડર પરફોર્મ કરી શકે છે અને કંપનીમાં તો કે અત્યારે ફ્રેશ એન્ટ્રીની કોઈ જગ્યા નથી બનતી, એટલે ઇન્વેસ્ટરે સ્ટે અવે રહેવું જોઈએ ડિલિવરી. એટલે એક્ઝિટ કરવાની સલાહ અહીંયાથી બની રહી છે રવિ તરફથી ડિલિવરીમાં. નિમેશ સર, આપણે ઘણા દિવસ સુધી જોઈએ તો રેલવે સ્ટોક ઘણા બઝિંગ જોવા મળી રહ્યા હતા, જેમાં પણ હું ખાસ કરીને RVNL ની વાત કરું તો દિવસે દિવસ આપણને નવા ઓર્ડર બનતા એમાં જોવા મળે છે. ખાસ કરીને આપણે જો આજે સમાચાર એવા આવ્યા હતા કે જે સાઉથ ઇસ્ટર્ન રેલવે તરફથી કુલ 203 કરોડના પ્રોજેક્ટ માટે એક ઓર્ડર મળ્યો હતો અને સાથે સાથે મહારાષ્ટ્રના મેટ્રો રેલ તરફથી પણ તેમને 187 કરોડની અહીંયાથી ઓર્ડર મળ્યો છે. અને આ સ્વાભાવિક છે કે ચલો ઓર્ડર તેમને મળતા જ રહ્યા છે, પરંતુ સાથે સાથે લોકો રેલવે થીમને એક બજેટ તરીકે પણ જોઈ રહ્યા છે કે બજેટ જે આવી રહ્યું છે એટલે લોકોને એવું છે કે જે રેલવે છે કે પછી માની લો કે ઇન્ફ્રામાં આપણે હાઈવે છે કે જેમાં સારી એવું ફંડિંગ આપણને થતું જોવા મળી શકે છે. તો તમે અહીંયાથી રેલવે સેક્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો અને સાથે સાથે RVNL સ્ટોકને હું સમજવા માંગીશ કે કન્ટિન્યુ આપણે જોઈ છે કે ઓલમોસ્ટ 1 વીકમાં આપણને 150 થી 200 રૂપિયા શેર આપણને વધારો થતો જોવા મળે છે. તો લાગે છે કે હજી પણ અહીંયા આપણને અપસાઇડ જોવા મળી શકે કે અહીંયા આપણને થોડુંક વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બનશે સર? ચોક્કસપણે સેક્ટર પ્રત્યે જે પ્રમાણે ગવર્મેન્ટ અને રેલવે મિનિસ્ટ્રી જે પ્રમાણે એગ્રેસિવલી નવી ટ્રેનો તરફ, અપગ્રેડેડ વર્ઝન ઓફ ટ્રેનો તરફ અને નવા જે છે સેફ્ટી એસ્પેક્ટ્સ ઉપરથી ફોકસ કરી રહી છે. કંપનીને આવતા દિવસોમાં ઘણા બધા ઓર્ડર, કારણ કે કંપનીનું પહેલું કામ હતું ઇલેક્ટ્રિફાઈંગ કરવાનું રેલવે ટ્રેકને, જે 95% ઓફ જો તમે ઇન્ડિયાના તો ત્યાં એક પૂરું થઈ ગયું છે. ઇલેક્ટ્રિક લાઈનો થઈ ગઈ છે, જ્યાં બ્રોડગેજ લાઈનો છે ત્યાં. કંપનીની અંદર જે વાત કરીએ તો હજુ પણ ઓર્ડર ફ્લો સ્ટ્રોંગ આવવાના જ છે, કારણ કે રેલવે તરફથી પણ ઘણી બધી એનાઉન્સમેન્ટો થઈ છે નવા અપગ્રેડેશનને લઈને ને નવા પ્રોજેક્ટને લઈને. એટલે આવતા 5 વર્ષ એક ફૂલ ફ્લેજ ઓર્ડર બુક રહેશે કંપની પાસે. પરંતુ વેલ્યુએશન પર તમે જો તો અત્યારે સ્ટોક 71ના PE પર ટ્રેડ થઈ રહ્યો છે. 52 વીક હાઈ લોની તમે જો રેન્જની વાત કરો તો 117 રૂપિયાનો 52 વીક લો હતો ને આજે 619 રૂપિયાનો 52 વીક હાઈ છે. બહુ મોટી વોલેટાલિટી, વન સાઇડેડ મુવમેન્ટ આપણે આ સ્ટોકની અંદર જોઈ ચૂક્યા છે. ઘણા બધા પોઝિટિવ ન્યૂઝ ઓલરેડી આ વેલ્યુએશન ઉપર ફેક્ટરિંગ થઈ ગયા છે.
એટલે સલાહ એટલી જ રહેશે મારી કે આ લેવલે ફ્રેશ બાઇંગ ન કરવું જોઈએ, કારણ કે રિસ્ક રેશિયો બિલકુલ ફેવરેબલ નથી. નિયર ટર્મ જો સપોર્ટની પણ વાત કરીએ તો નિયર સપોર્ટ એરિયા જે છે એ 500 રૂપિયાની આસપાસના છે, એટલે અહીંથી 20% નીચે 20% આસપાસ જો ડાઉનફોલ આવે છે તો ત્યાં તો સપોર્ટ એરિયા આવી રહ્યા છે, એટલે રિસ્ક રેશિયો ફેવરેબલ નથી રિટેલ નિવેશકો માટે. જે લોકોએ લીધેલા છે લોઅર લેવલથી એ લોકો હોલ્ડ કરી શકે છે અથવા પાર્શિયલ પ્રોફિટ બુક કરી શકે છે, કારણ કે કોઈ પણ સ્ટોકનો જ્યારે આવા સ્પાઇક આવતા હોય છે ત્યારે ટોપ ક્યારે બનશે કેવું ડિફિકલ્ટ હોય છે. એટલે બજેટ આવી રહ્યું છે, બજેટની અંદર કોઈ પણ જાતની એક્સપેક્ટેશનથી વિરુદ્ધ અથવા એક્સપેક્ટેશનથી ઓછી જો કોઈ પણ જાતની જાહેરાત આવે છે તો આ બધા જેમ આપણે ઇલેક્શનના દિવસે જોયું હતું કે આપણા સ્ટોકની અંદર એક હ્યુજ કરેક્શન આવ્યા હતા, 25% સુધીના કરેક્શન આવ્યા હતા. તો આવી બધી પોસિબિલિટી આ બધા સ્ટોક્સની અંદર બને છે, એટલે સલાહ એટલી જ રહેશે કે ફ્રેશ બાઇંગ કરવાથી દૂર રહેવું છે. ગમે એટલી કંપની ફંડામેન્ટલ સારી હોય, મજબૂત હોય, ઓર્ડર બુક વિઝિબિલિટી હોય, છતાં પણ વેલ્યુએશન નામનું એક ફેક્ટર હોય છે કે જે માર્કેટ ઓલવેઝ એને ફેક્ટર ઇન કરે છે. એટલે 71નો પી ઘણો મોંઘો છે, એટલે સલાહ એટલી જ હશે કે વેટ એન્ડ વોચ કરો અને કંઈ સબસ્ટેન્શિયલ કરેક્શન આવે ત્યારે આ બધા સ્ટોકની અંદર એન્ટ્રી લઈ શકાય. ફ્રેશ લેવલથી આ લેવલે એન્ટ્રી લેવાનું ટાળું છું. જી, તમે ઘણું સારી રીતે જણાવ્યું કે જે વેલ્યુ ઇન્વેસ્ટિંગ વન ટાઈપ ઓફ તમારી ડેફિનેશન એ થઈ કે વેલ્યુ ઇન્વેસ્ટિંગ કે આપણે એક જે સક્સેસફુલ ઇન્વેસ્ટર છે પોરિંજુ વેલિયાત, તમને સર ખ્યાલ હોય તો કે એમની પણ એક વેલ્યુ ઇન્વેસ્ટિંગના મતે એમનું એક કહેવું હતું કે જે વેલ્યુ ઇન્વેસ્ટિંગ ઇઝ ઓલ અબાઉટ બાઇંગ વર્થ ઓફ બાય પેઇંગ ફ્યુ પૈસા, કે સેમ એ જ વસ્તુ આપણને માર્કેટમાં જરૂરી છે કે આપણે કોઈ બી શેર હોય કે કોઈ બી આપણે સેક્ટર હોય કે જે એક સારું આઉટ પરફોર્મ કરી જાય, પરંતુ એની એક લિમિટ આવે છે કે જ્યાં આપણને નફો બાંધવું જરૂરી છે, કારણ કે ઓવરઓલ પૈસા તો આપણે ઇન્વેસ્ટ થાય છે તો સ્વાભાવિક છે કે આપણને થોડો નફો મળે તેને આપણે ઘરે લઈ જવો પણ જરૂરી છે. અને સ્વાભાવિક છે કે જે બજેટ નજીક આવી રહ્યું છે તો અને પણ શેર આટલો બધો ચાલી ગયો છે અને જે રીતના આપણે એક્સપેક્ટેશન છે ને એક્સપેક્ટેશન પ્રમાણે આપણને ના જોવા મળ્યું તો અહીંયાથી આપણને નેગેટિવ અસર પણ એ જ રીતે શાર્પ આપણને જોવા મળી શકે છે. તો આ વાતથી આપણે આરબીએનએલની જી યસ. અને વ્યોમિક બીજી પણ વસ્તુ તમને એક આપણે ચર્ચા ઉપાડી છે તો એક બીજી પણ વાત જણાવો કે તમે 2002નું માર્કેટ તમે જુઓ તો 2002ના માર્કેટની 2000ની જે તેજી આવી હતી માર્કેટની અંદર 2000ની સાલમાં, ત્યારે આઈટીના સ્ટોકે જે છે એ આઉટ પરફોર્મ કર્યું હતું. ત્યારે આઈટીના સ્ટોકના પી બધાના 100 ઉપર ટ્રેડ કરતા હતા અને ત્યારે એવું કહેતું હતું કે 100નો પી નોર્મલ છે કારણ કે સ્ટોક જે છે એ 100 કરતાં વધારે ગ્રો થઈ રહ્યા છે. ત્યારે પણ કોમ્પ્યુટરની સ્ટોરી આવી બની હતી, ઇન્ટરનેટની સ્ટોરી આવી બની હતી અને એ જ આઈટી સ્ટોક 2002ની અંદર કોઈ લેવલ પણ નહોતું અને કન્ટિન્યુઅસ ઘણા સમય સુધી એ લોકોએ અંડર પરફોર્મ કર્યું હતું. તમે 2007ની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોરી જુઓ ત્યારે પણ અનાપ શનાપ વેલ્યુએશન જોવા મળ્યા હતા. તમે 2013ની અંદર ફાર્મા સ્ટોરી જુઓ, આ બધા જ જ્યારે પણ 2018માં એનબીએફસીની સ્ટોરી જુઓ કે અત્યારે આપણે 2024ની અંદર જોઈ રહ્યા છીએ પીએસયુ સ્ટોકની સ્ટોરી જોઈ રહ્યા છે. ડેફિનેટલી પીએસયુ સ્ટોક્સની અંદર ઘણા વર્ષોના અંડર પરફોર્મન્સ પછી રેલી આવી છે, એટલે એવું નથી કે અહીંથી સ્ટોક ભાંગી જશે ને પ્લસ ગવર્મેન્ટની પોલિસી પણ ચેન્જ થઈ રહી છે. પરંતુ વેલ્યુએશન જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ગમે તે વેલ્યુએશનને તમે જો સ્ટોકની અંદર લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પણ તમારો સ્ટ્રેટેજી હશે તો પણ તમને રિટર્ન નહીં બને, કારણ કે તમે બહુ મોંઘા વેલ્યુએશન ઉપર સ્ટોક એન્ટ્રી લઈ રહ્યા છો. એટલે અત્યારે દરેકના પોર્ટફોલિયોની અંદર મારું માનવું છે કે દરેકે જોવું જોઈએ કે પી રેશિયો ક્યાં છે. ઘણા બધા સ્ટોકના પી રેશિયો 100, 125, 200, 300 ઉપરના પી રેશિયો ચાલી રહ્યા છે અને આવા સ્ટોકની અંદર મારી સલાહ રહેશે કે કમ્પ્લીટલી એકવાર તમે એક્ઝિટ કરી નાખો, કારણ કે 300ના પી ઉપર જે સ્ટોક ટ્રેડ થાય છે એનો મતલબ થાય છે કે આવતા 50 વર્ષ સુધી સ્ટોક જે છે એ 20% ઉપરના CAGR ઉપર ગ્રો કરશે અને એમાં એક વર્ષ પણ જો નબળું ગયું તો એ વેલ્યુએશન સસ્ટેન નહીં થાય. એટલે એક સિમ્પલ વસ્તુ છે કે વેલ્યુએશન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે માર્કેટની અંદર. અત્યારે વન સાઇડેડ જે સ્ટોક ચાલ્યા છે ત્યાં પાર્શિયલ પ્રોફિટ બુક કરવાની સ્ટ્રેટેજી અચૂકથી રાખવી જોઈએ. યસ, એબ્સોલ્યુટલી રાઈટ. એક લાસ્ટ સ્ટોક રવિ તમારી સાથે ચર્ચા કરવા માંગીશ ડેલ્ટા કોર્પની, કે એના જે Q1 અપડેટ આવ્યા હતા જેમાં ઓલમોસ્ટ આપણને નરમાશ જોવા મળી હતી કે નફો અને ઇબીડામાં આપણને 68% ઘટાડો જોવા મળ્યો હતો, આવકમાં આપણને 30% ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આજે શેરમાં આપણને કંઈક અલગ જ જોવા મળ્યું છે. આજે અપડેટ આવી એના કારણે આજે આપણને શરૂઆતમાં ઘટાડો જોવા મળ્યો, પરંતુ ક્લોઝિંગ આપણને 2% ઉપર જોવા મળ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટરને કંઈક ને કંઈક તો મજબૂતી જોવા મળી રહી હશે અને સ્વાભાવિક છે કે આ શેર આપણને એટલો પરફોર્મ કરતો જોવા નથી મળ્યો, એના કારણે પણ અહીંયાથી આપણને થોડી ખરીદી જોવા મળી શકે છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો ડેલ્ટા કોર્પને રવિ? ડેલ્ટા કોર્પોરેશનની સૌપ્રથમ આપણે વાત કરીએ તો ડેલ્ટા કોર્પોરેશનમાં 8મી જુલાઈ એક આપણને હેવી ડિલિવરી બેઝ બાઇંગ જોવા મળેલું હતું.
તો ત્યારથી માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું હતું કે સ્ટોકનું રિઝલ્ટ સારું આવશે, બટ સરપ્રાઇઝલી કાલે જે સ્ટોકમાં જે પ્રોફિટ ડાઉન થયો, કંપનીનું સેલ્સ ડાઉન થયું, એની પાછળ એક ટેક્સેશન પણ ફેક્ટર હતું, જીએસટી હતું, અને કમ્પેર કરીએ લાસ્ટ ક્વાર્ટરમાં તો લાસ્ટ ક્વાર્ટરથી આ ક્વાર્ટરની કમ્પેર કરીએ તો લાસ્ટ ક્વાર્ટરમાં એની એક્સેપ્શનલ ઇન્કમ પણ કંપનીએ વધારે બતાડેલી હતી, તો એ પ્રમાણે પણ કંપનીનો પ્રોફિટ આપણને થોડો ઓછો દેખાઈ રહ્યો છે. બટ અત્યારે જે જોતા મારા મત પ્રમાણે કંપનીનો ટાર્ગેટ અમારો 172 ની આસપાસ બની રહ્યો છે. કંપની જે નેગેટિવ ન્યૂઝ છે એ પણ ડાયજેસ્ટ કરી લીધા છે અને 134 નો કંપનીનો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. આજે પણ કંપનીએ આપણે જોયું છે કે કંપનીનો સ્ટોકનો પ્રાઇસ 134 થી બાઉન્સ બેક થયેલો છે. તો કંપની અત્યારે તો અમારું તેમાં બાય રેટિંગ હશે બેઝડ ઓન તો ડિલિવરી બેઝ જે બાઇંગ થઈ રહ્યું છે એના બેઝિસ ઉપર અમે અત્યારે બાયનું રેટિંગ આપીએ છીએ. ઓકે, ઇવન આપણે લાસ્ટ અઠવાડિયામાં જોવું તો 2 થી 3 વખત આપણને 134 થી સપોર્ટ લેતા જોવા મળ્યું છે, એટલે કે 134 આપણને એક મેજર સપોર્ટ તરીકે કામ કરતું જોવા મળી શકે છે. તો આ સાથે સમય થયો છે રજા લેવાનો. આપણે ઘણા બધા સ્ટોકની ચર્ચા કરી છે. નિમેશ સર, આપના તરફથી ડિસ્ક્લોઝર. જે કંઈ પણ સ્ટોકની ચર્ચા કરી છે, પર્સનલી મારું કોઈ સ્ટોકમાં હોલ્ડિંગ નથી. ક્લાયન્ટને એડવાઇસ આપેલી હોઈ શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે અને આ સમય બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રવિ સર, આપના તરફથી ડિસ્ક્લોઝર. મેં પણ આજે જે તે એડવાઇસ આપેલી છે 3 to 4 સ્ટોક્સમાં, એમાં મારું પોતાનું પર્સનલ કોઈ એક્સપોઝર નથી અને હું લોકોને પણ એડવાઇસ આપીશ કોઈ પણ ટ્રેડ લે પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ મુજબ કામ કરે અને પોતાના રિસ્ક પ્રોફાઇલિંગ બેઝિસ ઉપર કામ કરો. કે આ બંનેનો ખૂબ ખૂબ આભાર. શોમાં આવવા બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ખૂબ ખૂબ આભાર સર. તો આ સાથે જ આપણે ભારતીય બજારમાં આપણે જોયું કે શરૂઆત આપણને કમજોરી સાથે થઈ, ભારે એવી નફા વસૂલી પણ જોવા મળી, પરંતુ નિફ્ટીમાં આપણે સારો એવો સપોર્ટ જોવા મળ્યો અને ઓલમોસ્ટ આપણે જે 250 જે વેચવાલી જોવા મળી હતી એની સામે આપણને ઓલમોસ્ટ 150 રિકવરી પણ જોવા મળી ગઈ છે. એટલે કે આપણને નિફ્ટીમાં હજુ પણ મજબૂતી જોવા મળી રહી છે, પરંતુ બેંક નિફ્ટી છે કે જે હજુ પણ આપણને કોન્ફિડન્સ આપી રહ્યું નથી. એટલે આ વાતથી આપણે ઓવરઓલ નિફ્ટી અને બેંક નિફ્ટીની હવે જોવાનું રહેશે કે આવતીકાલે આપણને કઈ રીતે આપણને માર્કેટમાં ઓપનિંગ જોવા મળે છે. તો આ સાથે સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના સમાચાર માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.